સર્વે મુક્તો પૂનમની સભા હોય કે શિબિર હોય, જ્ઞાન સત્ર હોય કે આપણા સેન્ટરની અઠવાડિક સભા હોય, મહારાજ અને મોટા સંતોએ આપણને નિયમ આપ્યો હોય કે વાંચનનું રોજ નિયમપૂર્વક વચનામૃત કે વાત કંઈક વાંચતા હોય. અથવા તો અત્યારે મુમુક્ષુતા વર્ષ ચાલી રહ્યું છે, બીજું વર્ષ રિપીટ કર્યું છે. રોજ સવારે આપણને આજ્ઞા થઈ છે આવી નાનકડી પુસ્તિકાઓ છપાઈને બધાને આપી છે. 12 મહિનાના 12 સમૂહગાન આપ્યા છે. દર મહિને જુદા જુદા સમૂહગાન આખો મહિનો રોજ સવારમાં કરવા. મંદિર હોય તો મંદિરમાં જઈને, મંદિર ન હોય તો ઘરે રહીને પણ સમૂહગાન કરવું. ઘરના કોઈ સભ્યો સત્સંગી ન હોય તો એટલીસ્ટ આપણે પોતે કરવું. એથી આગળ વધીને આપણને વર્ષની પુષ્ટિ થાય. વર્ષમાં જે લક્ષ્યાંકો આપણે દ્રઢ કરવાના છે, કંઈક ગોલ આવ્યા છે કે આ વર્ષમાં આપણે આટલું કરવું છે, કારણ કે ટાર્ગેટ વગર કશું થાય નહીં. હંમેશા એક ટાર્ગેટ કરીએ તો એની પર દ્રષ્ટિ રહે. વિદ્યાર્થી નાનો હોય, એમાંથી 10મા ધોરણમાં આવે ત્યારે એને ટાર્ગેટ આપવામાં આવે શિક્ષક તરફથી, પેરેન્ટ્સ તરફથી અથવા તો પોતાના તરફથી કે મારે 90 અપ લાવવા છે. આ ટાર્ગેટ થયો તો એના પ્રમાણમાં ટાર્ગેટને લક્ષ્યમાં રાખીને દોડે છે. આ વર્ષમાં આપણે પણ એક ટાર્ગેટ બનાવ્યો કે આપણે આટલું કરવું છે, આમાં કંઈક રિઝલ્ટ લેવું છે. એના માટે આપણને જુદા જુદા પ્રયોગો આપવામાં આવ્યા કે ભાઈ આપણને આવું કેલેન્ડર આપવામાં આવ્યું. કેલેન્ડરની અંદર પણ પાછા દર મહિને આપણને એક સાથે 2 કામ થાય. કોઈ લક્ષ્યાંક આપવામાં આવ્યા. મુમુક્ષુતા વર્ષ સાકાર કરી શકીએ એટલે આપણને પુસ્તિકા છાપીને આપવામાં આવી. તો આ બધાની પાછળ કોઈ ખાસ સ્પેશિયલ હેતુ છે. આ કરવા ખાતર આપણે કશું નથી કરતા. મહારાજ અને મોટાનો કંઈક સંકલ્પ છે. આપણે સંકલ્પમાં માત્ર ભેગા પડવાનું છે. પણ ભેગા ભળ્યા કોને કહેવાય? પુસ્તક છપાયું, જાહેરાત થઈને આપણે ઘેર લઈ જઈને મૂકી દીધું, એ ભેગા નથી ભળ્યા. કેલેન્ડર લઈ ગયા, 5 જણને વેચ્યા, એ ભેગા નથી ભળ્યા. આપણે સમૂહગાન કરતા થયા, નથી કર્યા એ તો વાત નથી કરતા, એ વાત જુદી છે, પણ કરતા થયા, શું એ ભેગા ભળ્યા કહેવાય? ના. શાના માટે આ બધું કરવાનું છે? ધંધો કર્યો કોને કહેવાય? લોકો વેપાર કરે છે, ધંધો કહો, વેપાર કરે છે. વેપાર કરે છે, તમે બધા ઘણા બધા આમાં વેપારીઓ બેઠા છો, ધંધો કરો છો, વેપાર કરો છો. શાના માટે? તો તમારી નજર નફા ઉપર છે. બરાબર છે પેલા? કેટલા એગ્રી છો એની સાથે? અને જો નફો ન મળે, વર્ષે તમે સર્વૈયો કાઢો કે 6 મહિને 12 મહિને સર્વૈયો કાઢો, અને જો નફો ન દેખાય તો એને વેપાર ન કહેવાય, વેપલો કહેવાય. શું કહેવાય એને? એવું કોણ તમે? એને વેપાર ન કહેવાય, એને વેપલો કર્યો કહેવાય. હરીભાઈ સાચું? એને બોલો તરત તોછડું નામ થઈ જાય. વેપારના બદલે શું વેપલો કર્યો? એનો બાપ છોકરાને એવું કહે, શું તું વેપલો કરીને આવ્યો?
નફો નથી મળ્યો ને એને વેપાર નથી, નામ બદલાઈ ગયું એનું. મુમુક્ષુતા વર્ષ મુમુક્ષુ થવા માટે છે, અને જો મુમુક્ષુ ન થવાય તો શું કમાણા આપણે, શું નફો મળ્યો? જેમ પેલો વેપાર નથી રહેતો, એમાં વર્ષ આપણું ફેલ ગયું કહેવાય. પ્રશ્ન એ છે કે મુમુક્ષુ એટલે શું અને મુમુક્ષુ કેવી રીતે થવાય. આપણો પ્રારંભ આપણે થોડોક ત્યાંથી કરીએ છીએ. હમણાં જ અમારે એક બધા સેન્ટરમાં સેવક જઈ રહ્યો છે, ત્યાં એક કોર્સ ચાલે છે. 3 પ્રશ્નોથી શરૂઆત થાય છે. સંપ્રદાયમાં આવ્યા પછી 3 સ્ટેટસ, 3 સ્ટેપ માંથી આપણે પસાર થવાનું છે. પહેલું સ્ટેપ છે સત્સંગી થવું. સિલેબસ છે, કારણ સત્સંગનો સિલેબસ છે. પહેલું સ્ટેપ સત્સંગી થવું, બીજું સ્ટેપ મુમુક્ષુ થવું, અને ત્રીજું સ્ટેપ મુક્ત થવું, એટલે કે અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી. હવે સત્સંગી થવું એટલે શું, એમાં આપણે ડિટેલ જતા નથી. આપણે ટૂંકમાં કહીએ, સત્સંગી થવું એટલે તિલક ચાંદલો કરવો, કંઠી બાંધવી, સત્સંગના ચિહ્ન ધારણ કરવા, મંદિર જતા થવું, એ સત્સંગી ના, એ સત્સંગીનો વેશ લીધો કહેવાય, એ સત્સંગી ન થયા કહેવાય. સત્સંગના ચિહ્ન ધારણ કર્યા. બાપાશ્રીએ વાતોમાં કહ્યું કે જો ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા ન સમજાય, ઉપાસના ન હોય અને તિલક ચાંદલો કર્યો અને કંઠી બાંધી, તો એ 2 પૈસાનો સત્સંગ છે. અબજી બાપા એવું બોલ્યા છે, 2 પૈસાનો સત્સંગ છે. સાધુ હોય ને જો નિષ્ઠા ન હોય ને કપડું ધારણ કર્યું તો સાધુનો વેશ લીધો છે, એવું બાપા બોલ્યા છે. અમને નથી છોડ્યા. સત્સંગી થવું એટલે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના યુક્ત અને મહારાજના કહેલા પંચવર્તમાને યુક્ત જીવન કરવું, એને સત્સંગી થયા કહેવાય. જે સત્સંગમાં પ્રવેશ મેળવ્યો કહેવાય, એને સત્સંગમાં આપણે પ્રવેશ મેળવ્યો કહેવાય, એન્ટ્રી લીધી. જેને બીજી ભાષામાં કહું તો, તમે બધા સમજી શકો એવી ભાષામાં કહું તો, વિદેશ જવું હોય તો પહેલું સ્ટેપ કયું પહેલા? જેને વિદેશ જવું હોય એને પહેલું સ્ટેપ કયું ભરવું પડે? કોણ કહેશો? પાસપોર્ટ મેળવવો પડે. આ પહેલું સ્ટેપ છે. તો કે પાસપોર્ટ વગર વિદેશ ના જવાય? ના જવાય. કોઈ ના જવાય, અમારી ના જવાય, તમારી ના જવાય. તો કે કોઈ પણ દેશમાં જવું હોય તો પાસપોર્ટ જોઈએ? હા. તમારે ઇન્ડિયામાંથી બહાર જવું હોય તો પાસપોર્ટ જોઈએ. એવું જોશે ને, મને બહુ કદાચ ખબર નથી. ભલે પછી સિંગાપુર જવું હોય તો ભલે, દુબઈ જવું હોય તો ભલે, ઓસ્ટ્રેલિયા અમેરિકા જવું હોય તો ભલે, પણ વિદેશ જવું હોય તો પાસપોર્ટ ફરજિયાત છે. પાસપોર્ટ વગર આગળ સ્ટેપ, બીજું સ્ટેપ ઉપર ના જવાય. સત્સંગી થવું એ પાસપોર્ટ મેળવ્યો કહેવાય. વિદેશ જવું એટલે શું? વિદેશ જવું એટલે અવરભાવે એ આદેશ કહેવાય, અને વિદેશ એટલે પરભાવ. આપણે પરભાવમાં જવું છે, આપણે વિદેશ જવું છે. અને પરભાવમાં જવું એટલે અધ્ધર જવું? ના. પરભાવમાં જવું એટલે મૂર્તિ સુખે સુખિયા થવું, એને પરભાવમાં ગયા કહેવાય. આપણું એ લક્ષ્ય છે. મહારાજના સુખને પામવું એ આપણો લક્ષ્ય છે. અને એ લક્ષ્ય પામવા માટે અનાદિમુક્તની સ્થિતિ પામવી એ છેલ્લું સ્ટેપ છે. પ્રથમ સ્ટેપ સત્સંગી થવું, એટલે કે પાસપોર્ટ મેળવવો. પાસપોર્ટ મેળવ્યા પછી વિદેશ જતું રહેવાય?
ના. શું કરવું પડે? વિઝા લેવા પડે. ફરજિયાત? ફરજિયાત. સત્સંગી થયા પછી મુમુક્ષુ થવું ને વિઝા મળ્યા કહેવાય. મુમુક્ષુ થયા વગર જેમ વિઝા મળે નહીં ત્યાં સુધી આગળ પ્રગતિ ના થાય. ત્યાં સુધી વિદેશમાં ન જવાય. ક્યાંય ના જવાય. ના, દુબઈ જવું હોય તો વિઝા લેવા પડે, ને સિંગાપુર જવું હોય તો એ વિઝા લેવા પડે. કોઈ પણ દેશમાં ગમે ત્યાં વિદેશ, ભારતની બહાર જવું હોય એટલે વિઝા લેવા પડે, ને ત્યાંથી અહીં આવવું હોય તો વિઝા લેવા પડે. વિઝા ફરજિયાત છે. પહેલું સ્ટેપ પાસપોર્ટ ફરજિયાત છે. પાસપોર્ટથી સીધા જવાય નહીં વિદેશમાં. પાસપોર્ટ પછી સીધું જ વિઝા લેવા પડે, અને વિઝા મળે પછી જ જર્ની ચાલુ થાય. પછી વિદેશની જર્ની ચાલુ થાય. એમ સત્સંગી થયા પછી એ સત્સંગી થવું, સત્સંગમાં આવીને એ પાસપોર્ટ મેળવ્યો કહેવાય. મુમુક્ષુ થવું એ વિઝા મળ્યા કહેવાય. અને પછી આપણી જર્ની ચાલુ થાય. મુક્ત ભાવની, અનાદિમુક્તની સ્થિતિની જર્ની પછી ચાલુ થાય. આપણે બધા દ્રઢ સંકલ્પ કરો કે ગઈ સાલ વિઝા માટે આપણે અરજી કરી, પ્રયત્નો કર્યા, પણ ગઈ સાલ આપણને વિઝા મળ્યા નથી. હજુ એક વર્ષમાં પ્રયત્ન તો કર્યા આપણે, પણ વિઝા મળ્યા નથી એવું લાગ્યું એટલે આપણે ફરીથી આ રીટ્રાય કરીએ છીએ. ફરીથી ટ્રાયલ મારીએ છીએ વિશ્વાસ સાથે. હે મહારાજ દયા કરજો, જેમ આ લોકના વિઝા લેવા માટે લોકો અમારી પાસે પ્રાર્થના કરવા આવે છે, એમ આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ આ વર્ષ અમારું ફેલ ના જવા દેશો, અમને વિઝા મળી જાય એવું કરજો. આમાં ઘણા આવું સાંભળશે એટલે ખુશ થઈ જશે, સારું થયું આ પ્રાર્થના કરી તમે. પણ હું અમેરિકાના વિઝાની વાત નથી કરતો. સ્વાભાવિક છે કે અમારે તમને જ્યાં લઈ જવા હોય એની જ વિઝાની વાત કરીએ ને ભાઈ. અમે જે દેશના નિવાસી છીએ ને એના વિઝા અપાવવા છે તમને. તમારા હગા અમેરિકામાં હોય તો બોલો ત્યાં સેટ થઈ ગયા હોય બરાબર ને સારું કમાતા હોય, તમને લઈ જાય કે ના લઈ જાય? એની ઈચ્છા થાય કે ને મારા કુટુંબીને બધાને લઈ જવું. પેલા બહેનોને લઈ જાય, બનેવીઓને લઈ જાય, ભણિયાને લઈ જાય. તમે જો પછી પહેલી સિરીઝ આવે ને પછી પેલી જી સિરીઝ આવે. જી સિરીઝ વાળાને લઈ જાય. જી સિરીઝ એટલે સમજ્યા ને બધું. તમે આવું તો બધું આવો સમજો છો. બધાને લઈ જાય. ત્યાં સેટ થઈ ગયા છે ને એટલે એમને આલોચ જાગે કે આપણે બધાને લઈ જાય. હું સુખી થયો એમ બધા સુખી થાય. અમેરિકામાં આવી જાય તો બોલો એને કેટલો આગ્રહ રહે. એમ અમે જે દેશમાં રહીને સુખી થયા છીએ એ દેશમાં તમને બધાને લઈ જવા છે, કારણ કે તમે અમારા પરિવારના સભ્યો છો. જેમ પરિવારના બધા સભ્યોને લઈ જવાની લાલચ હોય એમ અમને તે જેટલા પરિવારના સભ્યો છો ને પેલા બધા, હું ઓવર કોન્ફિડન્સમાં તો નથી ને? બધા પરિવારના સભ્યો છો ને? તો પરિવારના સભ્યો તરીકે અમારે તમને એ દેશમાં લઈ જવા છે. અને એ દેશ છે પ્રભાવનો દેશ. તમે કહો આ કયો દેશ? આ દેશ છે પ્રભાવનો દેશ, જેનું બીજું નામ છે મૂર્તિ દેશ. અમેરિકામાં રહે બધા અમેરિકાવાસી કહેવાય, અમેરિકન કહેવાય. કેનેડામાં રહે બધા કેનેડિયન કહેવાય. ઓસ્ટ્રેલિયામાં રહે બધા ઓઝી કહેવાય. ઓઝી કે શું કહેવાય? ઓઝી. એમ જે મૂર્તિ દેશમાં રહે ને બધાને અનાદિમુક્તો કહેવાય છે. એમની સંજ્ઞા છે અનાદિમુક્ત. જેમ અમેરિકાના અમેરિકન, ઓસ્ટ્રેલિયાના ઓઝી, એમ આ દેશમાં જે રહે ને એને અનાદિમુક્ત કહેવાય છે. અને એ સ્થિતિએ પહોંચાડવા છે. અને એના માટે વિઝા લેવા ફરજિયાત છે, મુમુક્ષુતા પ્રાપ્ત કરવી ફરજિયાત છે. હવે મુમુક્ષુતા પ્રાપ્ત કરવા માટેનું પહેલું સ્ટેપ મુક્તો. આજે થોડીક પહેલા સ્ટેપ ઉપર વાત કરવી છે.
જે હજુ આપણા હાથમાં આવતું નથી, એટલે મુમુક્ષુતાના માર્ગે, વિઝાના માર્ગે જઈ શકતા નથી. જેમ વિઝા લેવા હોય તો પહેલું સ્ટેપ હું માનું છું કે એને ફોર્મ ભરવું પડતું હશે. એવું હોય છે ને કે ફોર્મ ભરવું પડે, એનું જે ફિક્સ ફોર્મેટ હોય ફોર્મ ભરવું પડે. એમ આનું પહેલું સ્ટેપ કયું, આ વિઝાનું પહેલું સ્ટેપ કયું? બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો, જે હજુ આપણે એમાં નાપાસ થઈએ છીએ. પહેલું સ્ટેપ જ આપણને ભરતા આવડતું નથી. જે કંઈ વાંચીએ, જે કંઈ સાંભળીએ, જે કંઈ ગઈએ, સમૂહગાન હોય કે કીર્તન હોય, એ કોઈક હેતુથી વાંચીએ, સાંભળીએ. અત્યારે સભામાં બેઠા છો, કોઈક હેતુથી સાંભળીએ. સાંભળીને માત્ર લખવા માટે નથી, સાંભળીને યાદ રાખવા માટે નથી. સાંભળવાનું છે આપણે, વાંચવાનું છે આપણે, કીર્તન બોલવાનું છે, સમૂહગાન કરવાનું છે એક સંકલ્પથી, કે એના શબ્દોના આધારે જે શ્રવણ કરીએ છીએ, જે સાંભળીએ છીએ, જે વાંચીએ છીએ, એ શબ્દોના આધારે પાછા વળવાનું, પાછા વળવાનું. અને બીજા કોઈક શબ્દોના આધારે આગળ વધવાનું. તમે કહેશો કે આ શું પાછા વળવાનું, પાછું આગળ વધવાનું? હા, આપણે જે દિશામાં દોડીએ છીએ, આપ બધા જે દિશામાં દોડો છો, એ દિશા પ્રભાવમાં લઈ જનારી દિશા નથી. તમને લઈ જવા છે, મહારાજનો સંકલ્પ છે મુંબઈ પહોંચાડવાનો, પણ તમે જે દિશામાં દોડો છો એ પાલનપુર આવશે, મુંબઈ નહીં આવે. એ દોડવાથી પાલનપુર આવશે, કારણ કે તમે મહેસાણાનો રસ્તો પકડી લીધો છે. કેટલું દોડશો તો તમે મુંબઈ પહોંચશો? ચલો, કેટલી ગાડી દોડાવશો તો મુંબઈ પહોંચશો? કેટલું પેટ્રોલ પુરાવશો તો મુંબઈ પહોંચશો? કેટલા કલાકે મુંબઈ પહોંચશો? કેમ ના પહોંચાય કહો છો? આખી દિશા ખોટી પકડી ગઈ છે. જવું છે આમ અને હાલ્યા છે આમ, ક્યાં મેળ પડે? મુંબઈ છે આમ અને નીકળ્યા છીએ, જવું છે ઉત્તરમાં, નીકળ્યા છીએ દક્ષિણ બાજુ. એના જેવું થઈ રહ્યું છે મુક્તો. આપ જે આખો દિવસ 24 કલાકમાં 1-2 કલાક કદાચ આપણે પૂજા કરતા હશું, માળા કરતા હશું, ભજન કરતા હશું, પણ ઉપર ભજન સ્વામિનારાયણનું થાય છે ને પાછું મનમાં ભજન બીજું થતું હોય. સાચી વાત છે? ઉપરથી ભજન જુદું થાય છે, મય બીજું જ ભજન ચાલતું હોય છે. એટલે તમારી દોટ બીજી તરફ છે, તમારી દોટ અપરભાવ બાજુ છે, અને મહારાજને મોટાને લઈ જવા છે પરભાવમાં. એટલે અવરભાવમાંથી આ જે કંઈ કથા સાંભળો, જે કંઈ કીર્તન બોલો, જે કંઈ સમૂહગાન કરો, જે કંઈ વાંચન કરો, તો આ વિચારથી કરો કે મારે અવરભાવની કોરેથી પાછા વળવું છે. અવરભાવ એટલે બાહ્ય દુનિયા. અવરભાવનો બીજો અર્થ કરીએ તો જે દેખાય છે બધો અવરભાવ, એ દુનિયામાં આગળ વધવા માટે તમે આગળ વધી રહ્યા છો, દોડી રહ્યા છો રાત દિવસ. એની પાછળ પ્રયત્ન કરે છે, ધન માટે, સંપત્તિ માટે, જગત સુખ માટે, વ્યવહાર માટે, સ્ત્રી માટે. એના માટેની દોડ છે, જે અવરભાવની દોડ છે, જે તમને મહારાજના સુખથી દૂર લઈ જાય છે. આખી દિશા જુદી છે. તો એ બાજુથી આપણે જે કંઈ વાંચન કરીએ, જે કંઈ શ્રવણ કરીએ, જે કેસેટ સાંભળો કે પછી ડાયરેક્ટ કથા સાંભળો, પરંતુ રિક્વેસ્ટ કરીએ છીએ, અમારી વિનંતી છે કે આવા સંકલ્પથી પાછા વળો, આવા સંકલ્પથી વાંચો, સાંભળો કે અમારે એ બાજુથી પાછા વળવું છે. પહેલો આ લક્ષ્ય બનાવજો કે મારે પાછા વળવું છે. પાછા વળવાનો વિચાર હશે તો પાછા વળાશે, અને એ બાજુથી પાછા વળવું છે. જેમ આપણે ફરી કહું છું, મુંબઈ જવું છે, મહેસાણા બાજુ ફંટાઈ ગયા છીએ, તો કોકને પૂછવું જોઈએ કે ભાઈ ડિરેક્શન બોર્ડ જોવા જોઈએ કે મુંબઈ કેમ નથી આવતું. તો કોઈને પૂછવું, ભાઈ મુંબઈ કેટલું દૂર છે? તો પેલો કહેશે, શું કહેશે? ભાઈ આ સંતોને પૂછો. સંતો કહેશે કે તમે મુંબઈ જવું છે, ઊંધી દિશામાં છો, પાછા વળી જાઓ. પહેલા આગળ ના વધાય. હવે શું કરી દેવું પડે? પહેલા ટર્ન બેક, પાછા વળી જાઓ, અને પાછા વળો, અને પછી કહેશે હવે આગળ વધો. સીધા તમે આગળ વધશો તો ક્યાં જવાશે? સીધા પાલનપુર પહોંચાશે, અંબાજી પહોંચાશે, રાજસ્થાન પહોંચાશે.
આબુ રોડ પકડી જશે. મુંબઈ જવું છે, ડેસ્ટિનેશન ફિક્સ છે, પેલું ડેસ્ટિનેશન ફિક્સ છે, એ મુંબઈ જવું છે, તો પાછા વળી જાઓ. તમે જે રસ્તા ઉપર છો એ મુંબઈનો રસ્તો નથી, મુંબઈની વિરુદ્ધ દિશાનો રસ્તો છે. ફરજિયાત પાછા વળો. અને પાછા વળ્યા પછી એમ કહેશે કે હવે સીધા સીધા હાલ્યા જાઓ. તમે રસ્તો ખોટો પકડી ગયો, સીધા હાલ્યા જાઓ. વચ્ચે અમદાવાદ આવશે, અમદાવાદ બાયપાસ રિંગ રોડ પકડી લેજો ને એથી પછી મુંબઈનું બોર્ડ જોજો, વડોદરાનું જોજો પહેલા, પછી સુરતનું જોજો, બરાબર છે, પછી આગળ વધજો. સાચો રસ્તો પકડી ગયા પછી આગળ વધવાનું છે. પરંતુ ખોટો રસ્તો આપણા હાથમાં આવી ગયો છે. તમે કહી શકશો અહીં સત્સંગી થયા તો એ ખોટો રસ્તો કહો છો? હા, હજુ આપણે સત્સંગી થયા પણ નિશાન પકડાણું નથી. આપણને નિશાન પકડાણું નથી, નિશાન થયું નથી. નિશાન મનાયું, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આપણું નિશાન છે, અનાદિમુક્તની સ્થિતિ પામવી છે, નિશાન છે. પણ રસ્તો ખોટો પકડી ગયો છે. મુંબઈ જવું છે, નિશાન છે, પરંતુ રસ્તો મહેસાણાનો પકડાઈ ગયો છે. ભાઈ, રાત્રિ દિવસ આપણે જગત સુખની પાછળ મંડ્યા છીએ. સવારથી રાત સુધી સંપૂર્ણ પ્રયત્ન શાની તરફ છે? તપાસો જરા. જગત સુખ માટે, દેહ સુખ માટે, બાહ્ય દુનિયામાં આગળ વધવા માટે, માન માટે, મોટપ માટે, કીર્તિ માટે, આબરૂ માટે, આ બહારની દુનિયામાં ઊંચાઈ વધારવા માટે. રસ્તો કોક જુદો છે. મૂર્તિ સુખ માટે જો આપણો રસ્તો હોય, અનાદિમુક્તની સ્થિતિનો રસ્તો હોય, એ મુંબઈ છે આપણું, તો આપણે ખોટા રસ્તા ઉપર છીએ. પાછા વળી જાઓ અને પછી આગળ વધાશે. જે કંઈ કથા શ્રવણ કરો પાછા વળવા માટે કરો. સંતો આપને પણ વિનંતી કરું છું, આપણે કથા કરો ત્યારે આપણે પોતા તરફ જોતા જાઓ, આપણે પાછા વળો અને આ બધાને પાછા વાળો. ખાલી કથા કરવા ખાતર ન કરો, આ વિચારથી કરો અને વિચાર આપો. નહીતર વર્ષોના વર્ષો કથા સાંભળ્યા કરશું, કેસેટો સાંભળ્યા કરશું, વાંચ્યા કરશું અને રૂટીન પ્રમાણે ચાલ્યા કરશે. રૂટીન થઈ જશે બધું. રિઝલ્ટ મળવું જોઈએ. અને પહેલા પાછા વાળો, આપણે સમાજને પાછો વાળો કે ભાઈ ભગવાનના માર્ગે વળવું હોય તો આ દોટમાંથી પાછા વળો. તમે કહેશો તો સંસારમાં છીએ સ્વામી, રોટલા તમને મફત રોટલા મળે, સંતોને અમને ક્યાં મફત મળે છે? તમને રહેવાનું મફત મળે છે, અમને ક્યાં રહેવાનું મફત? તમને ગાડીઓ મફત મળે છે, અમને ક્યાં ગાડીઓ મફત મળે છે? પ્રશ્ન થાય તમારા તરફથી. અમે પાછા વળી જઈએ, તમારે કશું નહીં, રોટલા વગર ના રહીએ. મુક્તો આપણા બાપ ઉપર વિશ્વાસ રાખો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મારો ભક્ત જે થશે એને હું રોટલા વગરનો નહીં રાખું. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. સાચી વાત છે. પેલા અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. મારો ભક્ત કદી અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. ત્યારે અન્નના વસ્ત્ર જોઈએ તો એ મળી રહેશે. મહારાજનો આશીર્વાદ તો કે બેઠા બેઠા મળી જશે. આ એના આશ્રિત થાવ. મહારાજ રોટલો આપશે. પરંતુ વિશેષ જે આપણે યત્ન કરીએ છીએ એ રોટલા માટે માત્ર નથી કરતા. અહીં બેઠેલા હું જોઉં છું, તમે રાત દાડો મથો છે, રોટલા માટે નથી મથતા. એટલે ભાઈ તમે અમેરિકા ગયા, ક્યાં ગયા? પેલા ભાઈ બેઠા છે, એટલે કોકળભાઈ આ તમે અમેરિકા ગયા રોટલા માટે ગયા? સાચું બોલો. એટલે દિલીપભાઈ તમે રોટલા નતા મળતા ઇન્ડિયામાં એટલે જ અમેરિકા ગયા છો. દોટ છે એ બાજુ, રોટલા માટે નથી, દોટ છે. આ તો અમારા સંગે તમે આયા છો. જો સમજી લો, અમે સંઘમાં આયા છો એટલે અમે જ્યાં નિવાસ કર્યો છે ત્યાં તમને લઈ જવાનો આગ્રહ રાખીશું. આ તમને રમેશભાઈ પહેલા સેટ થયા, ગોકળભાઈ, તો તમને બધા કેટલા 5 ભાઈઓના 5 ભાઈ ને 5 ભાઈના 6 ભાઈ, બોલો બધા પરિવારને એક પછી બહેનો ને તમારા બનેવીઓ ને તમારા બધાને તમે કેટલાને લઈ ગયા કહો? એ સેટ થઈ ગયા હતા. જોયું કઈ માલ છે, બોલો, છતાં એ લઈ ગયા. એમ મુક્તો જ્યાં માલ જેને માન્યો છે, મહારાજને મોટા પુરુષ આપણને જે દુનિયામાંથી આવ્યા છે ને જ્યાં સેટ થયા છે ને ત્યાં આપણને લઈ જઈને રહેશે. પરંતુ એના માટે આ માર્ગથી, જે માર્ગે તમે વળ્યા છો ત્યાંથી થોડા પાછા વળો. અમારી વિનંતી છે. મુક્તો પાછા વળ્યા વગર આ માર્ગે નહીં જવાય. સ્વાભાવિક છે.
અને તમને હું ફરી એક બીજું દ્રષ્ટાંત આપું. અમેરિકા જવા માટે તમે પાથરીને મૂક્યું હોય બધું, અને બધું તમારે અમેરિકા જવું હોય, નક્કી થઈ ગયું, ગ્રીન કાર્ડ આવી જાય, પછી તમે શું કરો? સાચું બોલજો. એ બધું વાઇન્ડ અપ કરવા માંડો કે નહીં? હંકેલો કરવા માંડો કે નહીં? તો કે પણ ત્યાં અમે દેખાય, પણ ક્યાં દેખ્યું છે? શું ક્યાં ત્યાં ડોલર તમે ભાડ્યા છે? જો તો મળશે તો મળશે. અહીંનું બધું સેટ થયેલું બધું વાઇન્ડ અપ કરવા માંડે છે. એટલે એ વાઇન્ડ અપ કરવું એટલે પાછા વળવું. એ વાઇન્ડ અપ કરશો તો જ ત્યાં જવાશે ભાઈ. હજુ તો અહીં તો બીકે છે કે આવું વાઇન્ડ અપ કરીને બધું ઉલાળીઓ કરી નાખીએ ને ત્યાં સેટ ના થવાય તો આવો પ્રશ્ન રહે. પરંતુ અહીં તો અમારી પ્રોમિસ છે તમને કે અહીંયા ત્યાં સેટ નહીં થવાય એવો વિચાર જ ના કરશો. વિચાર જ ના કરશો. ત્યાં જે પહોંચ્યા છે એ સેટ થઈને જ રહ્યા છે. એને કોઈ દિવસ આ દુનિયામાં પાછા આવવાની જરૂર રહેતી જ નથી. મુક્તો પ્રોમિસ છે. પાછા વળો. એમાં જેમ વાઇન્ડ અપ કરવું પડે છે, દેશમાં નિવાસ કરવો હોય તો કાયમી છે, રહેવું હોય તો બધું વાઇન્ડ અપ કરવું પડે છે. નોકરીમાંથી વાઇન્ડ અપ કરવું પડે, ધંધામાંથી વાઇન્ડ અપ કરવું પડે, બધું પાછું વળે. બસ એ વાઇન્ડ અપ કરો કે પાછા વળો, બે શબ્દ એકનો એક છે. એમાં વાઇન્ડ અપ કરો કહેવાય, આમાં પાછા વળો કહેવાય. તો એ બાજુ આગળ વધારશે તમારાથી. અહીં વાઇન્ડ અપ કરશો તો ત્યાં ચીજ ચોટશે. જ્યાં જે માર્ગે આગળ જવું હોય ત્યાં વાઇન્ડ અપ. અમારે સાધુ થવું હોય ને તો અમારે બધું વાઇન્ડ અપ કરવું પડે. ભણતા હોય ને બીજું ને ત્રીજું બધું કેટલાય અભરખાનું હતું તો જ આ માર્ગે આગળ વધાય. આર યુ એગ્રી? બધા એની સાથે એગ્રી છો? પેલા સ્વાભાવિક છે. જે માર્ગે જવું હોય, સ્ત્રીને પોતાના પતિ ગૃહે જવું હોય ને તો એને બધું વાઇન્ડ અપ કરવું પડે. બોલો, તો એ પેલા માર્ગે પ્રગતિ કરી શકે. સીધું સાદું ગણિત છે ભાઈ. એમ અહીંયાથી વાઇન્ડ અપ કર્યા વગર આપણે એ બાજુ નહીં પ્રયાણ થાય ભાઈ. પાછા વળ્યા વગર આગળ નહીં વધાય. મહેસાણા બાજુથી મુંબઈ જવું છે, પાછા વળવું પડશે. દિશા અલગ છે આખી. અને પાછા વળવા માટે જે પાછો વળે એ મુમુક્ષુ. જે પાછો વળે એ મુમુક્ષુ. મુમુક્ષુનું સીધું સાદું પહેલું જ લક્ષણ. અને મુમુક્ષુ થવા માટે પહેલું જ પાછા વળવું પડે. વિઝા લેવા માટે જેમ આ પહેલું ફોર્મ ભરવાનું એમ પાછા વળી જોઈએ નામનું ફોર્મ છે. એ ફોર્મ છે, એ નામનું ફોર્મ છે. ફોર્મ ઉપર નથી ફોર્મ નંબર એ ને ફોર્મ નંબર બી ને ફોર્મ નંબર સી ને આવું છે. એમ આ નામનું ફોર્મ છે. પાછા વળો નામનું ફોર્મ છે. અને એ ફોર્મ ભરો તો જ મુમુક્ષુના માર્ગે, વિઝાના માર્ગે આગળ વધારશે. તમને હવે થશે કે સ્વામી પાછા કેવી રીતે વળવું? ચલો વળવું છે. પહેલું તો વળવું છે ભાઈઓ. ખાલી ખાલી આ પાડો છે કે અંદરથી આ પાડો છે? ખાલી ખાલી પાડો છે. આ તો તમે અહીંયા આવી પછા છે એટલે આ પાડવી પડે અહીંયા તમે. અને મુક્ત એક સીધું સાદું તમે કોકના ઘેર જમવા ગયા હોય, બોલો, જમવાનું આમંત્રણ આપ્યું હોય ને જમવા બેઠા હોય, રસોઈ બોલો અંદર મીઠું ડબલ નખાઈ ગયું અને તમને પૂછે કેવી રસોઈ થઈ, તો તમે શું બોલો? બહુ સરસ, બહુ સરસ. બોલવાનો રિવાજ છે, બોલવો જ પડે. એમ તમને હું પૂછું પાછા વળવું એટલે તમારે બોલવાનો રિવાજ છે. જેના ગાડીમાં બેઠા એને આયા કરવી પડે. જાનડીઓ જોજો, જેની જાનમાં જાય એના ગાણા ગાવા પડે. બીજાના ના ગાવાય, એના ગાણા ગાવા પડે તો જ ત્યાં મીઠાઈ મળે, તો જ જમવાનું મળે. એમ તમે બધા સમજો છો, બહુ હોશિયાર છો, ઘણાની જાનમાં ગયા છો ને એટલે. એમ અહીંયા અમે પૂછીએ પાછા વળવું છે એટલે તમારે હા બોલવો જ પડે. ભલે ના વળવું હોય તો બોલવો જ પડે, કારણ કે આજ તમે અહીંની જાનમાં બેઠા છો. પરંતુ મુક્તો એટલે કહું છું કે અંદરથી વિચાર આવશે કે નહીં, મારે ભગવાનનું સુખ જોઈએ છે, ભગવાનનો રાજીપો જોઈએ છે, તો પાછા વળવું પડશે. એના માટે આપણને 4 લક્ષાંક આપ્યા છે. પહેલું લક્ષાંક ગયા મહિને આપણે મહિનાના વારા કાઢ્યા છે. જેમ ડોહાના તમે વારા કાઢો એમ ગ્રહસ્થ તો ડોહાનું છે, મા બાપના વારા કાઢે. બોલો, એક બાપા આવેલા મારી જોડે, મને કે બિચારા રોવા માંડ્યા. મેં કેમ રડો છો બાપા? મને કે સ્વામી શું બોલો બોલો, બોલી ના કે બોલતા બોલતા પાછા ઠહકું નાખી જાય, પાછા બોલવા જાય ને પાછું બોલી જ ના કે પાછું ઠહકું એટલે એમ છે ને પેલા પાછા એકદમ હૃદય ભરાઈ જાય. એ કે છે શું? મને કે સ્વામી 5 દીકરા છે સ્વામી, 5ને મેં એકલાએ પાળ્યા, પોષ્યા, મોટા કર્યા, ભણાયા, ગણાયા, પહેણાયા, બધું કર્યું. 5 ઘર કરી આપ્યા, 5 ફેક્ટરી કરી આપી સ્વામી, બધાને 50 વીઘા જમીન આપી, 100 તોલા હોનું આપ્યું. મારા બેટા 5 ભેગા થઈને મને એકલાને પાલવી નથી શકતા કે લે બોલો, 5 વારા કાઢ્યા છે. આ તમારો સમાજ, આ સંસારનું ચિત્ર છે. બધા ઘેર આવું નહીં હોય, પરંતુ
સંસારનું ચિત્ર છે ભાઈ. આ ભગવાનના ઘેર કાયમી નિવાસ કરવાનો છે પેલા. અહીંના મકાન બદલવા પડશે, એના દેશ બદલવા પડશે, એની દુનિયા બદલવી પડશે, બદલાય છે વારા ફરતી. પરંતુ આ ભગવાનનું ઘર કાયમી કરવું છે આપણે. આપણને દર મહિને સ્ટેપ આપ્યા છે. આ વખતનું સ્ટેપ છે મુક્તો બહિર્મુખી મટીને અંતર્મુખી થઈએ. હવે આ શબ્દ જ પહેલો તો સમજાય નહીં. હારું, આ બહિર્મુખી મટીને અંતર્મુખી થઈએ એટલે શું? આપણે બહાર જોયા કરીએ છીએ. બહાર એટલે સમજ્યા પહેલા નીજ દર્શન કરતા આપણને આવડતું નથી. પર દર્શન કરીએ છીએ, બહારની દુનિયાને જોઈએ છીએ, બહારની દુનિયામાં જ આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇનસાઇડ પણ એક જુદી દુનિયા છે જેને કહેવાય ઇનર જર્ની. અંતર્મુખી થવું એટલે ઇનર જર્ની કરતા થવું. ઇનર જર્ની. આપણે બહારની જર્ની તો કરીએ છીએ, બહારની જર્ની કરે એ બહિર્મુખી, અને જે ઇનર જર્ની કરે એ અંતર્મુખી. આ માર્ગ આખો ભગવાનનો માર્ગ ઇનર જર્ની કરવાનો છે. અને જે ઇનર જર્ની કરતો થાય ને એને બહાર અંદર જોતો થાય ને બહાર જોવાનું મન નથી થતું. આપણે બહાર જોવાનું, બહાર ફરવાનું, બહાર હરવાનું મન થાય છે. એનું કારણ કે આપણને અંદર ઝાંખતા આવડતું નથી. મુક્તો અધ્યાત્મ માર્ગ આખો ઇનર જર્નીનો માર્ગ છે. અને ઇનર જર્ની માટે પેલું બંધ કરવું પડે, ત્યાંથી પાછા વળવું પડે. એક માર્ગ બંધ થાય તો જ બીજો માર્ગ ચાલુ થાય. કાં તો મહેસાણા જવાય ને કાં તો મુંબઈ જવાય. બે જગ્યાએ એક હારે ના જવાય. એક કવિ હતા, એક બહુ મોટા કવિ હતા, પ્રખ્યાત, બહુ સુખી હતા. એમણે એક મોટો આલિશાન બંગલો ખરીદ્યો. બંગલાની ચારે બાજુ લગભગ 5 એકર જમીનમાં બંગલો, અને ચારેય બાજુ એમને બંગલાની વચ્ચોવચ્ચ બંગલો બનાવેલો, ચારેય બાજુ આખો અદ્ભુત ગાર્ડન બનાવેલો, પાર્ક કરેલો, પોતાનો પર્સનલ પાર્ક, પ્રાઇવેટ પાર્ક. લોકો બધા એમનો પાર્ક એટલો બધો જોરદાર, બધા લોકો જોવા આવે, એનો પાર્ક જોવા આવે, લોકો હજારો લોકો જોવા આવે, એટલો પ્રખ્યાત હતો, ફેમસ હતો. એક એમના મિત્ર મળવા આવ્યા, એટલે એમને અંદર બંગલામાં ગયા, મળ્યા, બેઠા થોડી વાર, પછી કહ્યું કે એક પ્રશ્ન પૂછું. લોકો તમારો પાર્ક જોવા માટે બહારથી દોડતા અહીં આવે છે, હજારો માણસો આવે છે, અને તમે આ પાર્ક બાજુ બારીઓ બંધ રાખી છે. તમે બારીઓ તો ખુલ્લી રાખો, તમે પાર્કમાં નજર કરશો તો તમે ફ્રેશ થઈ જશો. લોકો ફ્રેશ થવા તમારા પાર્કમાં આવે છે અને તમે પાર્કની બારીઓ બંધ રાખી છે, આવું કેમ? ત્યારે કવિ જવાબ આપે છે, જેને અંદર પાર્ક નથી ને એને બહારનો પાર્ક જોવો પડે છે, એને બહાર પાર્કની જરૂર પડે છે. પણ મેં અંદર એવો પાર્ક બનાવી દીધો છે કે મારે બહારના પાર્કની જરૂર પડતી જ નથી. હું અંદર ઝાંખું છું એટલે મારે બહાર જોવાની, આ બારી ખોલવાની જરૂર પડતી નથી. મુક્તો આપનાથી તદ્દન વિપરીત આ વાતો છે બધી. આપણે બધા બહાર જોવા ટેવાયેલા છીએ એટલે આપણને હરવાના અને ફરવાના શોખ થાય છે. મુક્તો જેને ભગવાનના માર્ગે આગળ વધવું હોય, અધ્યાત્મ માર્ગે આગળ વધવું હોય, એને આ બધા દ્વાર વાઇન્ડ અપ કરવા પડે. આંખથી જોવાનું નહીં, અંદરની આંખે જુઓ. તો કે અંદર આંખો છે? હા, ઇનર જર્ની કરવી એ અંદરની આંખ છે. સ્વામિનારાયણ ભગવાને આ જ વાતને પ્રથમના 20મા વતનામૃતમાં શરૂઆત કરી છે. જે જોનારો, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જોઈએ છે, કુરૂપને જોઈએ છે. આ બધું જોવો છે ને, બહાર બધાના રૂપ જોવો છો, કુરૂપ જોવો છો, આ બરાબર નથી, આ બરાબર છે, આ ધોળો છે, આ કાળો છે, આપણે બધું જોઈએ છે. અરે પોતાનું રૂપ જોઈએ છે, શરીરનું. નરીસામ શું જોવો છો તમે? હું કાળો થઈ ગયો, હું જાડો થઈ ગયો, હું પાતળો થઈ ગયો. રૂપને જોઈએ છે, કુરૂપને જોઈએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી.
મુક્ત ઇનસાઇડ જર્ની કરવી, અંદર પોતાના ચૈતન્ય સામુ નજર કરવી, આત્મા તરફ નજર રાખવી, એને કહેવાય અંતર્મુખી જીવન. એના સુખ તરફ નજર રાખવી, એને કહેવાય અંતર્મુખી જીવન. અંતર્મુખી એટલે આંખો બંધ કરીને બેસી રહેવું, એ અંતર્મુખીપણું નથી. આંખો બંધ કરવી અંતર્મુખી ન થવાય એનાથી, પરંતુ અંદર ઝાંખતા થાવ. અંદરની ઇનસાઇડ દુનિયા છે આખી. ઇનસાઇડ એટલે અંદરના ફેફસા, અંદરનું ગોલ્ડ બ્લેડર ને અંદરનું પેલું જઠ્ઠર ને અંદરની સ્વાદુપિંડ, એ જોવું ના, એ તો શરીરના એક અવયવો છે, હાડ માંસ રુધિરથી ભરેલા છે. પણ અંદર ઇનસાઇડ એક આખી આધ્યાત્મિક જર્ની છે, આધ્યાત્મિક વર્લ્ડ છે, આધ્યાત્મિક વર્લ્ડ છે આખું, જેને કહેવાય આખું સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. અને સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં કોણ બિરાજે છે? તો ભગવાન બિરાજે છે. અને એની તરફ નજર કરવી, એ વિચાર તરફ પાછા વળવું, એ બાજુથી પાછા વળવું અને એ તરફ જર્ની કરવી, તો એ કહેવાય પાછા વળ્યા કહેવાય. એ બહિર્મુખી મટીને અંતર્મુખી થયો કહેવાય. અને એવું અંતર્મુખી થવું એ મોક્ષતાનું પ્રથમ પગથિયું છે. જ્યાં સુધી હજુ બધું દોડાયેલું છે, બહારનું અંદર નાખ્યા જ કરીએ છીએ. મુક્તો જે અંદર ઝાંખવાનું છે, જે જોવાનું છે, પોતાની ભૂલો નહીં ઓળખાય, પોતાના સ્વભાવ નહીં ઓળખાય, જ્યાં સુધી ઇનર જર્ની નહીં થાય ત્યાં સુધી આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષ, આપણી ક્રિયા પ્રક્રિયા, આપણો રાઈટ વે ઉપર છીએ કે રોંગ વે ઉપર છીએ આપણને નહીં ઓળખાય. બીજાને આપણી ભૂલો ઓળખાશે, આપણને નહીં ઓળખાય, આપણે નહીં સ્વીકારી શકીએ. ઇનર જર્ની કરતા થાવ તમે, અને માર્ગ આખો ઇનર જર્નીનો છે. અંતર્મુખી થાવ. અને એના માટે આપણને સમૂહગાન આપવામાં આવ્યું છે. દર મહિને એક સમૂહગાનનું કીર્તન આપવામાં આવ્યું છે. આજે વિશેષ આપણે સંકલ્પ સભાઓમાં આની ઉપર વિશેષ પ્રકાશ પાડીશું, પરંતુ થોડીક શરૂઆત કર્યા પછી મુક્તો આ મહિનાનું સમૂહગાન આપણે જરા સમજવું છે. સમજાશે જ નહીં તો આગળ વર્તવાની વાત જ નથી આવતી. રોજ બોલવાનું તો ચાલુ કરી દીધું હશે, 3 દિવસ થયા, આજે 1લી 2જી તારીખ ગઈ, કેટલાય ચાલુ કર્યું, આંગળી ઊંચી કરો જોઈએ, પરંતુ એના અર્થ સમજીને આપણે આગળ વધીએ. અર્થ નહીં સમજાય તો આપણે એમાં પાછા નહીં વળી શકીએ. આપણે પહેલી જ શરૂઆત એના અર્થ સમજવાથી કરીએ. આખો જ અંતર્મુખી થવા માટેનું આ કીર્તન છે. મહાન રાજ કવિ હતા માવદાનજી કવિ, ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા. કાલાવાડના, જામનગરની બાજુમાં કાલાવાડ ગામ. અને માવદાનજી કવિ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ કીર્તન છે એમનું બનાવેલું. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. એ કવિએ જે એ કીર્તન જેને બનાવ્યું એમનું જ રચિત આ એક કીર્તન છે, માવદાનજી કવિ. અને એ કીર્તનને આપણે સમજીએ. અંતર્મુખી થવા માટેનું આ કીર્તન છે. પાછા વળવા માટેનું કીર્તન છે. કીર્તન બોલતા જઈએ ને આપણે સમજતા જઈએ, પાછા વળવાનો વિચાર કરતા જઈએ. વિચાર કરશો તો વળાશે ભાઈ. અને એક વાત સમજી લેજો, પાછા વળેલા જ પાછા વાળી શકશે. આપણે કાયમ કહીએ છીએ, તમે આમ રોડ ઉપર જતા હોય અને જોજો ઘણી વખત આપણને એમ થાય સાલું કોઈ આ બાજુ કેમ, કોઈ ટ્રાફિક જ કેમ નથી, આપણી એકલી ગાડી કેમ, આટલો બધો રશવાળો રોડ છે, ટ્રાફિકમાં કોઈ ગાડી જ નથી. તમે એકલા સડસડાટ જતા હોય અને સામેથી એક ગાડી આવતી હોય, એ ગાડી ઊભી રહે અને કહે ભાઈ પાછા વળો, આગળ બ્રિજ તૂટેલો છે. એવું કહેજો. ઘણી વખત આપણે બન્યું હશે, પાછા વળી જાઓ, આગળ બ્રિજ તૂટેલો છે. કોણ પાછા વાળવાનું કહે ખબર છે? કોને કીધું? જે વળ્યો ને એને વાળવાનું કહે છે ભાઈ. હવે એનું માનીએ ને શું થાય? જાઓ ભૂ દઈને પડો હેઠા, બીજું શું થાય? માનવું પડે. પાછો વળ્યો એનું તો માનો. અને જે પાછો નથી વળ્યો ને જોજો એને ગાડી આગળ સરસરાટ નીકળ્યો, તમે એની વયા દોડ્યા જ કરશો. તમે બધા એમ જ દોડો છો ભાઈ. આગળ બ્રિજ તૂટેલો છે એટલે પાછા વળો, બ્રિજ તૂટેલો છે.
સંસાર જેમાં આપણે અનંત જન્મ ધર્યા છે, બ્રિજ તૂટેલો છે એટલે ફરી પાછી પુનરપી જનનમ પુનરપી મરણમ ચાલુ થઈ જશે ભાઈ, પાછા વળો. હવે આપણે કીર્તનના શબ્દોને જોતા જઈએ. શું કહે છે? ભવસાગર ના નીર તરીને જાવું સામે તીર સંતો, ભવસાગર ના નીર. બોલો બધા. ભવસાગરના નીર તરીને જાઓ સામે તીર સંતો, ભવસાગર ના નીર. ભવસાગર, તમે અરબી સાગર નામ સાંભળ્યું હશે, પેસિફિક સાગર નામ સાંભળ્યું હશે, હિન્દુ મહાસાગર નામ સાંભળ્યું હશે. આ બધા નામ સાંભળ્યા છે આપણે નાના હતા ને, ખંભાતનો અખાત, આ બધા સાગરના નાના મોટા નામ સાંભળ્યા છે આપણે. પરંતુ ક્યાંય ભવસાગર નામ સાંભળ્યું? અહીં ભવસાગર તરવાની વાત આવે છે. તો ભવસાગર એટલે શું? બે અર્થ છે, એક સામાન્ય અર્થ, એક વિશિષ્ટ અર્થ. એક કાર્ય સત્સંગનો અર્થ, બીજો કારણ સત્સંગનો અર્થ. અહીં એમ કહે છે કે ભવસાગરના નીર તરીને, નીર એટલે પાણી, ભવસાગરનું જળ. હવે સાગર કે નાનો ના હોય, બહુ મોટો વિશાળ હોય અને સાગર કહેવાય, નહીં તો તલાવ કહેવાય, લેક કહેવાય. જેની મર્યાદા હોય, જેની પાળ હોય ને એને લેક કહેવાય, તલાવ કહેવાય. પાળ વગરનો હોય ને એને સાગર કહેવાય. અગાધ 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 પાણી, એમ આ ભવસાગર છે, અગાધ છે. મહારાજે ભવસાગરનું વર્ણન કર્યું છે. વચનામૃત છેલ્લાનો 39મું વચનામૃત. ભવસાગર એટલે જન્મ મરણનો સાગર મોટો. મહારાજ કે જેટલું સમુદ્રનું પાણી છે એટલું આ જીવાત્મા જન્મ ધરી ધરીને પોતાની માતાનું ધાવણ ધાવ્યો છે. આટલા જન્મો ધર્યા છે. હવે એને આપણે તરી જવા છે. આ સામાન્ય અર્થની વાત કરું છું. તો જન્મ મરણ તરવાનો ભવસાગર તરવા માટે શું કરવું પડે? પેલો સંકલ્પ કરવો પડે કે ભવસાગરના નીર તરીને જાઓ સામે તીર સંતો, ભવસાગરના. એને જન્મ મરણનો અંત લાવીને હવે છેલ્લો જન્મ કરવો હોય, સામે તીર પહોંચ્યા કહેવાય. આ પ્રાથમિક અર્થ છે, સામાન્ય અર્થ છે, કાર્ય સત્સંગનો અર્થ છે. અહીં તો આશીર્વાદ મોટાના મળી ગયા છે કે આપણને જન્મ મરણ ધરવા દેવાના નથી. પરંતુ તો હવે આપણા માટે ભવસાગર કયો? દેહ ભાવ એ મોટા મોટો ભવસાગર છે, જે અગાધ છે, અપાર છે, અનાદિકાળથી છે. આ દેહ ભાવ, જેને બીજા શબ્દોમાં કહેવાય અહમ અને મમત્વ રૂપી ભવસાગર, હું અને મારું, એટલું બધું જીવમાં બેસી ગયું છે, અનાદિકાળથી બેસી ગયું છે. એ ભવસાગર, અને એને તરવાનો છે. અને સામે તીર કોણ છે? પછી એ તર્યા એટલે સીધું જ સામે તીર કોણ છે? પેલા મહારાજ, મૂર્તિ. ત્યાં સુધી પહોંચવાનું છે. દેહ ભાવ છોડીને પરભાવ સુધી પહોંચવાનું છે, પરભાવમાં પહોંચવાનું છે. સામે તીર એટલે પરભાવ, સામે તીર એટલે દૂર નહીં, પરભાવમાં પહોંચવાનું છે. અવરભાવ છોડીને પરભાવમાં પહોંચવાનું છે. આ આપણો કારણ સત્સંગનો અર્થ છે. અને એટલે ફરીથી આપણે એક વખત ગઈએ, ભવસાગરના નીર તરીને જાઓ સામે તીર સંતો, ભવસાગરના નીર. તમે કહેશો કે આ તો સંતો માટે જ આવ્યો. એટલે ભાઈ તમને બધા સંતો જ છો. આપણને બાપાએ વ્યાખ્યા આપી, શું આપી? પેલા મૂર્તિમાં સંતા, એ બધા સંત, આપણને બધાને સંત જ કર્યા છે. ભલે તમે દોડે લુગડે સાધુ, અમે આમાં સાધુ, લુગડાનો ફેર છે, બાકી છીએ તો સંત જ. આપણા બધા માટે આ વાત છે. પહેલા સામે તીર જવું છે તો આપણે ઉપાય આગળ, પછી માવદાનજી કવિએ એક એક ઉપાય બતાવ્યા. પછી તો એના માટે જેને આ કરવું હોય,
જેને મૂર્તિ સુખ સુધી પ્રભાવ સુધી પહોંચવું હોય, સામે તીર એટલે મૂર્તિના સુખ સુધી પહોંચવું હોય, ભવસાગરને તરવો હોય, અવર ભાવ નામનો એક ભવસાગર, દેહ ભાવ નામનો ભવસાગર, દેહ ભાવ કહો કે અવર ભાવ કહો, ચોખા યા ચાવલ દોનો એક હી હે, એના જેવું છે. હા, અને એને જેને તરવાની ઈચ્છા હોય એના એ ઉપાય બતાવે છે. અને આ ઉપાયમાં જે શરૂ કરે એ જ મુમુક્ષુ. સાંભળે નહીં, શરૂ કરે, ઉપાય પ્રમાણે વર્તવાનું શરૂ કરે એ મુમુક્ષુ. ઈચ્છા કરીએ આપણી પહેલા ભવસાગર તરવાની? કેટલાની ઈચ્છા છે? કેટલાને સામે કાંઠે જવું છે? વાહ બે વાલ્યો. હવે તો શું કરવું જોઈએ? એક એક જોતા જઈએ. આશા તૃષ્ણા નદીન સંગમ ગાજતા ગંભીરજી. આશા તૃષ્ણા નદીન સંગમ ગાજતા ગંભીરજી. સામે કાંઠે પહોંચવામાં, પ્રભાવમાં પહોંચવામાં શું નડે છે? દરિયાની અંદર આશા અને તૃષ્ણા રૂપી નદીઓ એના સંગમ થાય છે. આશા અને તૃષ્ણા રૂપી નદીઓના સંગમ થાય છે. સંગમ એટલે સમજ્યા? એનું કોમ્બિનેશન થઈ જાય છે, ત્યાં ભેગી થઈ જાય છે. અને એ વખતે એનો પ્રવાહ એટલો બધો હોય છે, એમ કહેવાય છે ને પેલી વૌઠામાં 7 નદીઓનો સંગમ થાય, કારતક સુદ 11 થી પૂનમ, એવું કંઈક કહે છે ને પેલા ઘણા વૌઠાના મેળામાં ગયા હશે. એનો મેળો ભરાય પછી એ દાડ કે ત્યાં સંગમ થાય. એમાં અહીંયા 2 નદીઓના સંગમ છે સંસારમાં. શાના? આશા તૃષ્ણા નદીના સંગમ ગાજતા ગંભીરજી. આશા તૃષ્ણા જોડે બોલતા જાઓ. નદીના સંગમ ગાજતા ગંભીરજી. મન સુબારૂપી લોઢ મોટા, મન સુબારૂપી લોઢ મોટા, થવન દીએ સ્થિર સંતો ભવસાગરના નીરજી. આશા તૃષ્ણાની નદીઓ આપણને અંદર વાણને આગળ જવા જ દેતી નથી, આપણા પ્રયત્નોને આગળ જવા જ દેતી નથી. આપણે કંઈ પણ કરીએ છીએ, આશા તૃષ્ણાઓનો વેગ એનો એટલા બધા એમાં અટવાઈ જઈએ છીએ. અને મનસુબા, રોજ નવા નવા મનસુબા ઘડીએ છીએ. મનસુબા એટલે સમજ્યા પેલા? હા, રોજ નવા નવા મનસુબા થાય, રોજ નવી નવી આશા તૃષ્ણાઓની ઈચ્છાઓના અભરખાઓના. મનસુબા એટલે અભરખા, મનસુબાનો બીજો અર્થ અભરખા. હા, કોક મળે કે બહુ સારું છે, હા બસ આ જવું છે, અભરખો. રોજ નવા નવાની અભરખા રૂપી મનસુબા. કે મનસુબા રૂપી લોઢ મોટા, મનસુબા રૂપી લોઢ મોટા. લોઢ એટલે સમજ્યા પેલા? લોઢ એટલે દરિયાની અંદર મોટા મોજા આવે ને એને લોઢ કહેવાય. લોઢ કે નાના નાના મોજા કહેવાય. અને તમે જુઓ 18 ઓલું સુનામી કે કંઈ આવતું હોય ને, પેલું શું કહે પેલી નથી ને હમણાં કંઈક બધા એવા, જ્યારે સાયક્લોન જેવું હોય, બરાબરનું ચક્રવાતનો ને બરાબર પવન ફૂંકાયો હોય અને 25 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય, એને લોઢ કહેવાય. હવે એમાં વાણ જતું હોય, શું દશા થાય પહેલાં? ઊંધું નાખી દે. એમાં આપણે તે બેઠા તો છીએ, આપણે અહીંયા ભજવાની ભજન ભક્તિ રૂપે કંઈક આપણને આગળ વધાર્યા હોય ને એમાં પાછા આશા ને તૃષ્ણા ને મનસુબાના લોઢ આપણને ફેંકી નાખે છે. અહીંથી પુણે મેં કંઈક સભા ભરીને જઈએ, જ્ઞાન સત્ર ભરીએ અને પાછા બીજે દાડે લોઢ આવ્યા ને એ ઉછાળીને ફેંકી દીધા. કયા લોઢની વાત છે પેલા? મનસુબા કરે જ રાખીએ છીએ, ઓછા કરો. મહારાજ એમ કે છે એ જ્યાં સુધી આશા તૃષ્ણાઓ નહીં મટે, જ્યાં સુધી લોઢ નહીં મટે, મનસુબા નહીં મટે, ત્યાં સુધી આ માર્ગમાં થાવન દીએ સ્થિર સંતો ભવસાગરના નીરજી. આપણને એ સ્થિર થવા જ નથી દેતા. ભગવાનના માર્ગમાં આ જ્યાં જવું છે, આપણે સામે કિનારે જવું છે, પાણીમાં સ્થિર જ નથી થવા દેતા. આપણને કરેલું બધું ધૂળ ધણી કરી નાખે છે. આપણા મનસુબા, આપણી હોડીને, જે આપણે જે માર્ગની હોડીમાં બેઠા છીએ એ હોડીને ઊંધી વાળી દે છે. કરેલું બધું ધૂળ કરી નાખે છે. સાચી વાત છે? આર યુ એગ્રી? સાચી વાત છે? અલ્યા હાચું? હાચું કે હાવ હાચું? તો કોણ કહે છે તમને મનસુબા કર્યા કરો? ઓછા કરો ને બાપા. બોલે મારા બેટા હાવ હાચું. આશા તૃષ્ણા ઓછી કરો, ઓછી કરો, ઓછી કરો.
ત્યાં સુધી મનસુબા ઓછા કરો. અને એમાં કોઈ સુખી નથી થયું. મોટા મોટા મનસુબાઓ કરી કરીને આગળ જઈને પાછા જ પડ્યા છે ભાઈ. આગળ જઈને હલવાઈને પાછા પડ્યા છે. આ સંસારમાં તમે કેટલાયને જોયા હશે, મોટા ખાંએ બધા ઉડી ગયા. પણ હજુ આપણે એ નથી દેખાતું. બસ મનસુબા હજુ આટલું છે. પેલું બાપજી ઘણી વખત એક દ્રષ્ટાંત આપે છે કે એક શેઠની પડખે એક ગરીબ ઝૂંપડા વાળો રહેતો હતો. શેઠ હાથમાળની હવેલીમાં રહે અને મોટો એમનો બિઝનેસ ચાલે. હવે એક બાજુમાં એમની બાજુમાં પેલો કામવાળો હોય ને, એમનો જે રામલાનો, તો એની પેલું કામવાળો ને કામવાળી બે જણા રહે. અને બાજુમાં એક મકાન ઝૂંપડું જેવું બાંધી આપેલું, તેમાં રહે પતરાવાળી ઓયડી. શેઠ ને શેઠાણી બે ઉપરથી જોયા કરે કે મારો બેટો કેવા સુખી જાજો. હાંજ પડે એટલે એ ભજન ગાય ને કીર્તન ગાય ને બધું કરે. 25 જણા બોલાવે ને એના મોઢા ઉપર આનંદ આવે. શેઠાણી એક દિવસ પૂછે છે શેઠને કે શેઠ, મેં તમારા મોઢા ઉપર આવો આનંદ કોઈ દર ભાળ્યો જ નથી. મેં તમને કોઈ દર મંજીરા વગાડતા જોયા જ નથી. મેં તમને કોઈ દડ હરખાતા કોઈ દડ હાડ હોશ હડકાયા કૂતરાની પેઠે તમે દોડે જ કરો છો. હડકાયા કૂતરાની સ્વભાવ જ આવો હોય. હડકાયું કૂતરું કોને કહેવાય? જે દોડે જ કરે ને, જમ્પિંગ બેહે જ નહીં, અને હડકાયું કૂતરું કહેવાય. તમે જોયેલું? એક વખત અમારે અહીંયા આ જગ્યા હતી, ખુલ્લી ઓપન પ્લેસ હતી. અહીંયા હોલ નહોતો, મૂર્તિ હતા, અને ઓપન પ્લેસ. અને અહીંયા છે ને એક વખત એક કૂતરું દોડાદોડ કરે અને 7-8 જણા લાકડીઓ લઈને પડેલા. તો હું ત્યાં ઉપર પેલી ગેલેરી હતી, ત્યાં ઊભો જોઉં એટલે મને દયા એલા બિચાર મારી નાખશો તમે, શું કરવા એની વાંહે પડ્યા છે? અરે કે સ્વામી હડકાયું છે કે. ક્યાં એની પર બોર્ડ તો માર્યું નથી હડકાયું. તમને ખબર કેવી રીતે પડી કે હડકાયું છે? મને કે હડકાયું કૂતરું કોઈ જમ્પીને બેહે જ નહીં, સવારથી આજ સુધી દોડ જ કરે, એને હડકાયું કહેવાય. મેં કહ્યું તમે પહેલી વખત ભાડ્યું, હું તો કાયમ ભાડું છું. બોલો, તમે જોયેલા? તમને પૂછો, તમે જોયેલા આવા કૂતરા? તમારા ગામડે જોયેલા? ક્યાં વતનમાં જોયેલા? કેટલા જોયેલા? આંગળી ઊંચી કરો છો. કરો એમાં શરમાનું છું શું? શૈલેષભાઈ તમે જોયેલું? ઉમંગભાઈ જોયું? તમે જોયેલું? મુક્ત ના, દોડ કરતા હોય તો અનાદિ મુક્ત નહીં. અનાદિ મુક્ત સ્થિર થઈ ગયો હોય. અહીંયા એની વાત છે ભાઈઓ. આપણે અનાદિ મુક્ત કર્યા છીએ, થયા નથી. કર્યા છે પણ થયા નથી. એટલે હજુ આપણે આશા ને તૃષ્ણા ને આ બધું હાલ્યા કરે છે, મનસુબાઓ ઘડીએ છે. હવે બન્યું શું સાંભળજો. પેલા શેઠાણી પૂછે છે કે તમારા મોં ઉપર કોઈ દર મેં લાલી ભાળી જ નહીં. આટલું બધું આપણે આવડો મોટા બંગલામાં રહીએ છીએ, આટલું બધું સુખ સાહેબી છે, પરંતુ આપણે કોઈ દર મેં તમને હરખાતા જોયા જ નથી. માંડ તમે અડધો કલાકે કોઈ દર મારી જોડે બેઠા, તમે આ કોઈ દર છોકરાઓને બોલાયા, તમે આડોશ સવારથી હા સુધી બોલ્યા, તમે હડકાયા કૂતરા પેટે દોડી દો. જો કેવા સુખી છે જો. ત્યાં શેઠ બોલ્યા, એને 99નો ધક્કો નથી લાગ્યો ને એટલે. શું બોલ્યા શેઠ? એને 99નો ધક્કો નથી લાગ્યો ને એટલે સુખી છે. તો કે એ શું? પેલા પૂછે છે એ શું 99નો ધક્કો એટલે શું? આ ગુજરાતીમાં કહેવત તમે સાંભળીએ છે કે 99નો ધક્કો નથી લાગ્યો. 99 એટલે 1999 સાલની ધક્કાની વાત નથી હો. પણ શેઠાણી પૂછ્યું કે 99નો ધક્કો એટલે શું? તો કે હવે હું તને કાલ બતાવીશ 99નો ધક્કો. એટલે શેઠે શું કર્યું સાંભળજો. રાતે બધા હોઈ ગયા ને એટલે શેઠ નીચે જઈ અને એક 99 રૂપિયાની કોથળી, એ વખતે પેલા જૂના રૂપિયા આવતા, રાણી છાપ રૂપિયા, તે 99 રૂપિયા એક કોથળીમાં ભરી અને કોથળી એના બાયણા મૂકી આવ્યા. કોના? બધા હોઈ ગયેલા ને પેલો એમનો જે માણસ હતો ને એના બાયણા મૂકી આવ્યા. સવારે બે ઊભા થયા, પેલા બે બાયણું ખોલ્યું પતિ પત્ની અને કોથળી જોઈ. એટલે શું છે આમાં? તો રૂપિયા. રાજીના રેડ થઈ ગયા. અંદર જઈને ગણ્યા 99 છે.
ઓલાની ઈચ્છાથી આવી એક માટે આજે હો કરી દઉં કે બોલો તે દાડે રોજ 8 વાગે 9 વાગે મજૂરીએ જતો તો આજે 6 વાગે ઉપડ્યો. કેમ? હવે 99 ના હો કરવા છે ને એટલે. બોલો આખો દાડો મજૂરી કરીને હો થયા. બીજે દાડે શેઠ જઈને 999 મૂકી આવ્યા. શેઠને શેઠાણીને ઉપદેશ આપવો છે કે આ કેમ આમ થઈ રહ્યું છે. હવે 999 જોઈએ ને હવે 1000 કરવા છે. જો આશા તૃષ્ણા આ મનસુબા તમે જોયેલા કોઈ માણસ આપણે બધું આપણને લાગુ પડે છો. એટલે આ તમે જે દિવસે તમારી જોડે ઓછું હતું, તમને પ્રશ્ન પૂછું છું, જે દિવસે તમારી પાસે ઓછું હતું તે દિવસે રિયલમાં તમે સુખી હતા કે આજે મોટા મોટા બંગલાઓમાં રહીને સુખી છો? બહુ વિચારજો મુકતો. ઘણા અમારી આગળ આવીને રડે છે. જે દિવસે ઓછું હોય ને ત્યારે બોલો સુખી હોય છે. જાજુ થતું જયું ને થતું ગયું ને એમાં સુખ અને શાંતિ હટતી ગઈ. જેની પાછળ તમે આખી જિંદગી મનસુબા ઘડતા જ ગયા, મનસુબાઓ ઘડતા જ ગયા, આશા તૃષ્ણાનો અંત જ ના આવ્યો. 99 હતા તેથી 100 મેળવવાની આશા, જેથી 999 થયા તેથી 1000 મેળવવાની આશા, અને એમાં ને એમાં આખી જિંદગી આટલું લઈ લઉં ને આટલું લઈ લઉં ને આટલું લઈ લઉં આટલું લઈ લઉં. આ મનસુબા ઘડતા જ ગયા મુક્તો. અને એનું પરિણામ અંતે શું? દુઃખ. એનું પરિણામ શું? દર્દ. એનું પરિણામ શું? શું પરિણામ? સ્વામીની મોટા પુરુષોની અગમવાણી તો જુઓ, એમની દિવ્ય ઠેઠથી આવેલા શબ્દો તો જુઓ. સ્વામી એમ કહેતા હોય, ગુણાયતાન સ્વામી કે કોઈની પાસે 100 રૂપિયા હોય, 1000 રૂપિયા હોય, 10,000 હોય, લાખ હોય, 10 લાખ, કરોડ થયા, ચલો. જે દિવસે એની જોડે 100 હતા તે દિવસે 4 રોટલી જમી શકતો હતો, અને કરોડ થયા તે દિવસે તો 40 જમી શકે ને? ના ના, 100માં 4 રોટલી તો પછી પદ મૂકવું જોઈએ ને. 100માં 4 તો 1000 40 ને 10,000 400 લાખે 4000, એટલું એવું જમી શકે ને? એટલે આ 4 રોટલી બંધ થઈ જાય છે ભાઈ. જેમ જેમ રૂપિયા વધતા જાય એમ રોટલી નહીં, ખાખરા આવતા જાય. રોટલી હોય તો કોરી, શું કહેવાનું? કોરી. બોલો, ડોક્ટર એવું કીધું કોરી જમો, ઘી નહીં ચોપડવાનું. ઘરમાં ઘી પડ્યું હોય ડબ્બા ભરી ભરી, અને એને ઘી ના મળે. બોલો, ડ્રાયફ્રૂટના ઢગલા હોય અને ડ્રાયફ્રૂટની 2 બદામના દાણા એને ના લેવાય. બોલો, હવે સુખી કે દુઃખી? શું કરવાનું? સ્વામી કે કરોડો રૂપિયા છે, શું કરવાના? શાના માટે આવ્યો કરો છો? શાના માટે અશાંતિ ને દુઃખ આપણે સાથે સામે જ્યાંથી વોરી લો છો? પાછા વળો, થોડા ધીરજ રાખો, આશા તૃષ્ણા ઓછી કરો. અમારી વિનંતી છે, તમે માનો તો અમે કહેવાના, નહીં માનો તો અમે કહેવાના. અમને ખબર છે આ વાત તમે બધા માનો એવા નથી. તમારી એટલી બધી દોટ વધી ગઈ છે કે આ તમે આમાં પાછા વળો એવા નથી. અમને ખબર છે કે તમારી દિશાથી ઊંધી દિશાની વાત કરી રહ્યા છે અમે આખી. તમે જે તરફ દિશા તરફ દોડો છો ને એથી વિરુદ્ધ વાત થાય છે. પરંતુ મહારાજ અને મોટાના સિદ્ધાંતો છે, હકીકત છે. જાજા રૂપિયામાં સુખ નથી, જાજી સંપત્તિમાં સુખ નથી. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, વચનામૃતના શબ્દો છે, શ્રીજી મહારાજના શબ્દો છે. હું વાંચું છું. આ ભગવાન સ્વામિનારાયણ મહારાજને મોટાના શબ્દો છે, જે આપણને આ મહિનાના કેલેન્ડરમાં પણ છાપીને આપ્યા છે. તો કે વાંચે છે ચિયો, એમને વાંચવાનો ટાઈમ નથી, પાછા વળવાનો ટાઈમ ક્યાંથી હોય? મુક્તો શું કહે છે મહારાજને મોટા? અને જોયું છે મુક્તો, રાજા ભી દુખિયા. સંસારનો ક્રમ છે, રાજા ભી દુખિયા. અત્યારે જોવો છો ને, રાજાઓ દુખિયા છે, અને જે રાજ નથી એ દુખિયા છે. બોલો, જેની જોડે ખુરશી છે ને એ ત્યાં આંટા મારે છે. બોલો, રોજ સવાર પડે રાજકોટ, સુરત ને અમદાવાદ. અને જેની જોડે નથી ને એ આંટા મારે છે, એ રાજકોટ, સુરત ને અમદાવાદ. બોલો, ઓલા છે એમને હવે જતું રહેશે એની બીક છે, અને નથી એને મેળવવાની લાય છે. બે હતી એમાં લાય ને લાય જ છે. સાચી વાત છે પેલા. રાજા બી દુખિયા, રંગ બી દુખિયા, ખુરશી વાળા દુખિયા, ખુરશી વગરના દુખિયા, છોકરા વાળા દુખિયા, છોકરા નથી એ દુખિયા. બોલો, આ સંસાર તો જુઓ.
જેને છોકરા છે ને એ દુખિયા છે. અમારી જોડે રોતા રોતા છોકરાવાળા રોતા રોતા આવે છે, અને જેને નથી ને હોય છોકરો નથી એ રોતા રોતા આવે. ત્યારે મારે બેન ભેટો કરી આપવો પડે કે જો ઓલાને પૂછ, બેન ભેગા કરી આપવા પડે. બોલો, આ સંસાર છે. પાછા વળો, થોડું ઓછું કરો, કરવાનું છે કરો. નિરાંતે હુઓ ને. કાયમ એક દ્રષ્ટાંત આપણે આપીએ છીએ. પેલો ખેડૂનો દીકરો હતો અને આખો બિચારો બહુ મહેનત કરે 25 વીઘા જમીન. આખો દર સવારમાં પહેલા ટ્રેક્ટર નતા, હળ આંકતા. તે હળ લઈને જાય ને બિચારો બળદ રાખે ને મહેનત કરે, ખૂબ મહેનત કરે, મજૂરી કરે, કાળી મજૂરી કરે, પરસેવો ખૂબ પાડે. રાતે બપોરે 2 વાગ્યા સુધી મહેનત કરે. 2 વાગે આવીને 3 બાજરાના 2-4 રોટલા ખાઈને, અને બાજરાનો રોટલો અને મૂળાની સિઝન હોય તો 2-4 મૂળા આખા કાઢતો હોય. સમજ્યા? પિતાની વાત પહેલા નથી ભાઈ ગામડામાં. હવે જે પિતા ના હોય પછી પિતા જ કરે ને બીજું શું કરે. અને તમે જો પેલો મૂળો જોડે કેરડાનું અથાણું હોય, ગોળનું ઢેફું હોય અને છાશની દોણી ભરીને બેઠો હોય. ખેડૂતનો આ ખોરાક એવું જ હોય ને, સીજે એવું જ હોય ને પેલા. એનો આ ખોરાક તમે બિચારો ખાઈને 2-4 રોટલા જમાડીને ટાટા છાય, લીમડાને છાય હુઈ જાય. હવે હૂતો હતો અને એક શેઠ નીકળ્યા તમારા જેવા, અને આ ગાડી લઈને ગુલિયાને ઉઠાડ્યો. એના ઓળખીતા ભાઈબંધનો દીકરો ઉઠાડ્યો. શું લાંબો થઈને હૂતો છો? ઉઠ, ઊભો થા. બોલ્યો કે ઊભો થઈને કે શેઠ હુવા દો ને ભાઈ સાહેબ. અરે શું જોવાની અવસ્થા છે તારી? ઉઠ, ઊભો થા. કે શું હૂતો લાંબો થઈને? પેલો ઉઠીને કે શેઠ બેહાડ્યા શેઠને. શેઠ તો હોવું નહીં, શું કરવાનું? અરે મૂર્ખા, હોવાનું સમજ છે તારી 25 વર્ષની ઉંમર છે ને તો હોઈ ગયો લાંબો થઈને, હોવાની ઉંમર છે તો શેઠ કરવાનું શું એમ કોણ મને શીખવાડો ને? અરે મૂર્ખ, મહેનત કર. શેઠ પણ હું સવારનો ગયો તો 2 વાગ્યા સુધી મહેનત કરી. અરે 4 વાગે ફરતી નીકળી પડે, મહેનત કર. તો કે મહેનત કર્યા પછી શું? અરે મહેનત કર્યા પછી રૂપિયા ઝાઝા મળે. પછી આ 50 વીઘા છે, પછી 500 વીઘા જમીન થાય. પછી આ તું અત્યારે બળદને હળ લઈને ફર, ટ્રેક્ટર આવે. પછી શું પછી મંડ્યો છું કે ગાડીઓ આવે. પછી મોટો આ મકાન છોડીને મોટો આલિશાન બંગલો બનાવવાનો. પછી બંગલે રૂમે એસી. પછી નિરાંતે ઊંઘવાનું. શું પછી કરે છે? ઓય મારા બાપ, આટલું બધું કરીને હું જે કરવાનો હતો એ તો કરતો જ તો હમણાં. આ નિરાતે તો હું તો શું કરવા મને ઉઠાડ્યો તમે? હવે જાઓ તમે, હું હોઈ જાઉં. આટલું બધું કરીને એમાં એક પાસું ઊંધું પડી ગયું તો, એક પાસું જો ઊંધું પડી જાય તો નિરાંત જતી રહે કે ના જતી રહે? હોળના ભાવમાં. તમને પ્રશ્ન પૂછું, તમે ગામડા ઘણા જોયા નહીં, ગામડાવાળા કેટલાય બેઠા છે. એસીમાં હારી ઊંઘ આવે કે લીમડાના છાંયે હારી ઊંઘ આવે? બોલો, જેને લીમડાના છાંયે ઊંઘ્યા હોય એને ખબર હશે. મૂકતો એસીમાં સુખ નથી. એમાં સુખ ને શાંતિ નથી. આ તો ભ્રમ છે તમારા બધાનો. ગાંડા છો, પાગલ છીએ આપણે બધા. મુક્તો પાછા વળો. ઓલ્યાને બોલો એવો ધક્કો લાગ્યો, પેલો મજૂર સુખ શાંતિ જતી રહે નહીં, 99નો ધક્કો. મુક્તો એના કરતા નિરાંતે ખાઈ પીને 2 ટાઈમ 2 રોટલા ખાઈને જમીન ઉતા હતા. મુક્તો શું ખોટું હતું? શું લઈ જવાનું છે? તમે કહો છોકરા માટે. એટલે આ છોકરા ભગવાનના થશે તો ચિંતા ભગવાન એની રાખશે. તમે શું કરવા ચિંતા રાખો છો? ઝીણાભાઈને મહારાજે પૂછ્યું, ઝીણાભાઈ તમારે તમારા દીકરા હઠીની કંઈ ભલામણ કરવી છે? ત્યારે શ્રીજી મહારાજ, અરે ઝીણાભાઈ શું બોલ્યા? હે મહારાજ, હઠી જો તમારો રહેશે તો મારે ભલામણ કરવાની કોઈ જરૂર નથી. અને જો હઠી તમારો નહીં રહે, હું ગમે એટલી ભલામણ કરીશ તોય તે મારી ભલામણ કામમાં આવવાની નથી. તમે તમારો જે થયો એની ચિંતા કરનારા તમે બેઠા છો. તો શું કરવા આપણે હાઈવોય કરીએ છીએ? મારો દીકરો ને મારો હું એના માટે કંઈક કરી લઉં, એના માટે કરી લઉં. મહારાજને મોટાના અભિપ્રાય જુઓ.
ભગવાનનો કરો ને, તમે ભગવાનના થાવ ને, ચિંતા છોડો ને, એ કરશે બધું. અને સુખથી શાંતિથી જીવો ને પહેલા આટલું લઈ લઉં ને આટલું લઈ લઉં ને આટલું ભેગું કરી લઉં ને આટલું ભેગું કરી લઉં. શું ભેગું કરીને અંતે શું? અંતે શું? સુખ અને શાંતિ. સુખ શાંતિ તો તમે ગુમાઈ દીધી, એના ભોગે તમે ભેગું કર્યું. સુખ શાંતિના ભોગે આજે માણસો ભેગું કરે છે. તમે એગ્રી છો આની સાથે? આ વાત સાથે એગ્રી છો? થાવ કે ના થાવ? છે એ છે, હકીકત છે, હકીકત છે. પાછા વળો. અહીંયા એટલે કહે છે મહારાજને મોટાના અભિપ્રાય જુઓ. આ સંસારને વિશે જેને કામ ઘરાશ હોય યા ધન દોલત હોય એ અતિશય દુઃખીઓ છે. જાજુ હોય ને અતિશય દુઃખીઓ છે. અને જેને ધન દોલત રાજ ઓછું હોય તે સુખીઓ છે. સાચું હશે? આપણે હલવાઈ રહ્યા હોઈએ છીએ, બાકી આપણને બધાને દોડવું જ ગમે છે. બાપાશ્રી એટલે બોલ્યા છે, દુઃખ દાખડે અને સુખ સહેજે. પરંતુ દાખલા કરીને આપણે દુઃખ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. સહેજે ભગવાનનું સુખ મળે છે, લેવું નથી. બોલો, અંદર વધવાનો પ્રયત્ન કરશો તો આ વિચાર આવશે. પાછા વળો થોડા. અને અમે એમ નથી કહેતા કે તમે નવરા બેહી રહો, એમ નથી કહેતા કે તમે મુઠ્ઠીઓ વાળીને બેહી રહો, અમે એમ નથી કહેતા કે આળસુ થઈ જાઓ, એવું નથી કહેતા. પરંતુ શાંતિ રાખો, જરાક જરાક બ્રેક રાખો. તમે જે દોડો છો ને એમાં બ્રેક મારો થોડી. હોળી ઊભી ન કરશો, એમાં સુખ શાંતિ નથી. જાજુ જાજુ જરવ્ય, જાજો પૈસો, જાજી મિલકત ને જાજા બંગલા, જાજી ગાડીઓ, એમાં સુખ નથી ભાઈઓ, એમાં સુખ નથી. હોળી છે, સુખનો આભાસ છે, સુખ નથી. રાજી થવાનું. એક ભાઈએ મને હમણાં એક કટિંગ આપ્યું છે, તમને કહેવા જ આપ્યું હશે. મારી જોડે ઘણી વખત કવરમાં, બંધ કવરમાં આવા પેપરમાં કટિંગો આવતા હોય આવે. બોલો, પેલું દ્રષ્ટાંત મોટા સંતો આપતા. એટલે રશિયાનો રાજા હતો અને રાજાની પાસે ખેડૂત ગયો, હાથ જોડીને પ્રાર્થના કરી, રાજન હું ગરીબ છું, મને થોડી જમીન આપો ને. હું ગરીબ છું, મને થોડી જમીન આપો. રાજા પૂછે છે કેટલી જમીન જોઈએ છે? બોલ. તો કે તમે જેટલી આપો એટલી. તો કે નહીં, 5 વીઘા, 5 એકર, 10 એકર, 20 એકર, 25 એકર, તું બોલ. હા તો ધાર્યું તું કંઈક જુદું. અને ઓલે અમને તો રાજાએ સીધી બોલવા માંડ્યું, 5 એકર, 10 એકર, 20 એકર, 25 એકર, 25. બોલ તું બોલ એટલી આપો. બોલે તો ખુશ થઈ ગયો, 25 એકર. હું તો એમ ધરીને આવ્યો તો કે અડધો એકર એકર આપે તો ઘણું, ત્યાં તો 25 એકર. બોલ તું બોલ એટલી આપો. હવે આટલે પહોંચ્યા પછી આશા ઓછી બંધાઈ પહેલા. હા, અને પછી કહે છે કે રાજન જેટલી આપો એટલી. તો કે હજુ વધુ? તો કે થોડીક વધુ આપો. બોલ, હોય એકર હજુ વધુ માગવી જ માગો? તો કે ના ના, હજુ વધુ આપો. રાજા કે કામ કર, આવતીકાલે સવારમાં સૂર્યોદય વખતે તું આવી જા. સૂર્ય ઉગે પહેલા આવી જવાનું. હું જે જગ્યાએ કહું ને જગ્યાએ આવી જજે. હું ખુરશી નાખીને બેઠો હોઈશ. સૂર્ય જેવો ઉગે, જેવો બહાર દેખાય, સનરાઈઝ થાય, એ જ વખતે તારે હું તાળી પાડીશ. 1 2 3 તારે દોટ મૂકવાની, દોડવાનું. તારે સીધો જ રોડ ઉપર દોડે જ રાખવાનું. પછી સૂર્યાસ્ત થાય, સાંજે સૂર્ય આથમે, ત્યાં સુધી તારે દોડવાનું. ત્યારે અહીંયાથી પાછું વળી જવાનું. સૂર્ય આથમે ત્યારે હું બેઠો હું ત્યાં પાછું આવી જવાનું, એ જગ્યાએ પાછું આવી જવાનું. તો જ્યાંથી પાછો વળ્યો હોઈશ ને, જેટલું દોડ્યો હોઈશ ને, જ્યાંથી તું રિટર્ન થયો હશે, પાછો વળ્યો હોઈશ, એટલી બધી જમીન તારી. બસ જા, 2 બાજુની. પાછી એક બાજુની નહીં, રોડની 2 બાજુની બધી જમીન તારી. બોલે તો ખુશ થઈ ગયો. આને તો દોડવા માંડ્યું. બીજે દાડે હવાર આવીને વિચાર કર્યો, હવારના 6 થી સાંજના 6, 12 કલાકમાં 6 કલાક દોડીએ એટલું તો દોડવું પડે. જો આશા તૃષ્ણા મનસુબા કેવા છે. હાથમાં ઘડિયાળ છે. 6 વાગે નક્કી કર્યું કે પ્લાનિંગ કર્યું કે 6 થી 12 જવાનું. 12 થી 6 પાછા 6 કલાક વળતા થાય, કારણ કે અહીં પહોંચવાનું છે. એટલી જમીન મારી. બપોરના 12 વાગ્યા સુધી મુઠ્ઠીઓ વાળીને દોડ્યો. વિચાર કર્યો કે હજુ અડધો કલાક દોડવું, જેટલું દોડવું એટલું મારું છે ને. વળતા આપણે જરા વધુ સ્પીડ કરશું. 1 વાગ્યા સુધી દોડ્યો. 7 કલાકની સ્પીડ હવે કેટલા કલાકમાં પૂરી કરવાની હતી પહેલા? 5 કલાકમાં. કેટલું અઘરું પડી જાય. હાંફી ગયો, શ્વાસ ચડી ગયો,
સાંજ પડે પહોંચ્યો તો ખરો, પણ રાજા આગળ પહોંચતા પહોંચતા ભૂ દઈને પડ્યો હેઠો. અને શું શબ્દ છેલ્લો બોલ્યો ખબર છે? છેલ્લો શબ્દ મોઢામાંથી નીકળ્યો કયો શબ્દ? રાજાન આવી ગયો, પતી ગયું. આવી ગયો નહીં, ગયો. આવ્યો નહીં, હવે ગયો. બોલો, સીધો જ ઉપર મૂકતો. એને રાજા એટલું જ કહ્યું કે આને કેટલી જરૂર હતી. એટલે તમને પૂછું, આને કેટલી જરૂર હતી? આ હું તો ને એટલી 5 ફૂટ 6 ફૂટની જગ્યાએ એ દેશમાં આપણે તેટલી જ જરૂર પડવાની. હા, સાચી વાત છે. શાના માટે આટલું દોડવાનું? અહીંયા સ્વામીને આજના આ કીર્તનમાં આ કહે છે, આશા તૃષ્ણા નદીના સંગમાં ગાજતા ગંભીર રજે. આશા તૃષ્ણા નદીના સંગમાં ગાજતા ગંભીર રજે. મન સુબારૂપી લોડ મોટા, મન સુબારૂપી લોડ મોટા થવન દીએ સ્થિર સંતો ભવસાગર નાહી. ઘણા અમને પૂછતા હોય છે કે સ્વામી અહીં અમે વાતો સાંભળીએ ત્યારે થોડીક ચમક આવે છે, પણ કાયમ એવી ને એવી રહેતી નથી. બીજે દળ ઉતરી જાય છે. અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન. અમને બધું પાછું એવા ને એવા થઈ જઈએ છે. એનું કારણ શું? આ છે, સ્થિર નથી થવાતું આ માર્ગમાં, આ વિચારમાં, ધ્યેયમાં. એનું કારણ છે આશા તૃષ્ણાઓ અને મનસુબાઓ. એ જ્યાં સુધી ઓછા નહીં થાય ત્યાં સુધી આ જ સ્થિતિ રહેશે. અભી બોલ અભી ફોક. અહીંયા જુદા છીએ, હમણાં કલાક પછી જુદા થઈ જવાશે આપણાથી. કારણ કે દોટ એવા જૂની છે આપણી. અને આ માર્ગમાં વચ્ચે વિઘ્ન કરનારું બીજું શું છે? કામ ક્રોધ ને લોભ મોટા, મગર માછની ભીર રજે. કામ ક્રોધ ને લોભ મોટા, મગર માછની ભીર રજે. કામ ક્રોધ રૂપી મગર અને મચ્છ. જેમ દરિયાની અંદર મોટા મોટા મગર હોય, મચ્છ હોય, મોટા મોટા મચ્છ આખા વાણને ઉપાડી જાય, અંદર આખા વાણને ઉતારી દે ને એવા મોટા મોટા મચ્છ હોય. મચ્છ એટલે માછલીઓ મોટી હોય. હા, અને મોટા મોટા મગર હોય, બધાને આખા ભરખી જાય એવા. મૂકતો એવા આપણા માર્ગમાં, ભગવાનને રાજી કરવાના માર્ગમાં મગરમચ્છ. કયા મગરમચ્છ? કામ, માન, ક્રોધ, લોભ, ઈર્ષ્યા. આ બધા મોટા મોટા મગરમચ્છ છે. એ જે આપણને નડે છે, તો શું કરવું એના માટે? અને એથી આગળ, એથી સૌથી મોટી તો એક બહુ મોટું એક ભમરી હેરાન બહુ કરે છે. ભમરી શબ્દ વાપર્યો. શું કહે છે આગળ? ભામિની રૂપી ભમરીઓથી, ભામિની રૂપી ભમરીઓથી સાચવવું જ શરીર સંતો ભવસાગર નાની રજી. ભમરી એટલે સમજ્યા? પેલી ડંખ મારે ભમરીની વાત નથી અહીંયા. પેલો ભમરો ને ભમરી હોય ને એની વાત નથી. મોટો જોયો કોઈ દરિયો હોય, મોટું તળાવ હોય અથવા તો નદી હોય ને એની અંદર ક્યાંક ભમરી પડતી હોય. ગામડામાં રેલા એને ખબર હશે, ભમરી પડતી હોય. ભમરી એટલે ખબર છે, આમ પાણીનો ભમર પડતો હોય. અને એમાં જે આવે ને, ગમે એવો તરવૈયો હોય ને, ગમે એવો તરવૈયો, બોલો, પણ અંદર આવે ને, ભમરીની અંદર આવે એટલે સીધો અંદર ઉતારી દે. જય સ્વામિનારાયણ. ગયો. જોઈ જ તમે આવી ભમરીઓ જોઈ છે? ભમરીઓ કીધું છે, ભમરી નથી કીધું. બોલો, તમે જોઈ છે? કેટલાય જોઈ છે પેલા? પાણીની તલાવની ભમરી નથી કહેતો લ્યા હું. એ ભમરી જેમ અંદર ઉતારી દે એમ ભામિની એટલે સ્ત્રી, અને સ્ત્રી માટે પુરુષ, બંને અરસપરસ છે. અનાદિ કાળથી આ જીવાતમાં મહારાજ વતનામૃતના પ્રથમના 34માં શબ્દ લખે છે. મહારાજ કે અનાદિ કાળથી અમે કળ ચડાવી મૂકી છે. પુરુષને સ્ત્રીમાં હેત, સ્ત્રીને પુરુષમાં હેત. એના થકી ઉપજી જે પ્રજા, એમાં સહેજે સહેજે હેત થાય છે. અને જન્મો ચાલુ ને ચાલુ પંચ વિષયમાં પ્રીતિ એ જન્મ મરણનો હેતુ છે. તો ઓછી કરો, એ પ્રીતિ ઓછી કરો, એ ભમરીઓથી દૂર રહો. એટલે અમે કાઢી મૂકો એમ નથી કહેતા, પરંતુ અંદરથી છૂટા પડો. ભગવાનમાં માલ માનો, એમાં માલ છે, બાકી માલ નથી બીજે. તો આ દરિયો તરાશે ભાઈ. આગળ કહે છે, શું કહે છે? સુરતા રૂપી
ષડ ચઢાવે શાંતિ રૂપ સમીરજી. વાણની અંદર ષડ, પહેલાના જમાનામાં ષડ રાખતા. ષડ એટલે સમજ્યા, વચ્ચે થાંભલો હોય ને એની ઉપર પેલું બાંધ્યું હોય પડદા જો, એટલે પેલું આમ પવનની અંદર એ ષડથી વાણ આગળ જતું હોય, પવન આવતો હોય ને શાંતિરૂપી સમીર, એના આધારે સામે કાંઠે જવાતું હોય. સુરતા રૂપી ષડ ચઢાવે શાંતિ રૂપ સમીરજી. નામ હરે નામ રૂપી નાવરૂપી ધારો નાગણ ધીર સંતો ભવસાગર નાની. ભજન અને પ્રાર્થનાનો સહારો લો અને સહારે આગળ વધો. આપણાથી કશું થાય એવું નથી, હા, પરંતુ આગળ વધવું હોય આ માર્ગે તો ભગવાનને ભજન અને પ્રાર્થનાનો સહારો લો. સમજ્યા? ભજન નામ હરિના નામ રૂપી, અહીં ફક્ત નામનું પ્રધાનપણું બતાવ્યું છે, મહારાજનું સ્મરણ, પરંતુ જોડે ભજન અને પ્રાર્થનાનો સહારો લો. અને ધારો નાંગળ ધીર. નાંગળ એટલે સમજ્યા પેલા, જેમ પેલું વાણ હોય ને, એ વાણને ગમે એટલો જોરદાર પવન ફૂંકાતો હોય અને ગમે એટલા મોટા લોઢ હોય, પણ એ વાણને નાંગળી હોય. દરિયાના કિનારે શું કર્યું હોય, પેલા દોયડાથી એકદમ પેલા આગળ હરિયાથી એકદમ આમ ખૂંપાઈ દીધું હોય, હરિયા ખૂંપાયા હોય, હલે નહીં. વાણ હલે નહીં. કેમ? એ નાંગળ કર્યું છે ને એટલે નાંગળ કહે ને, એ ખીલાથી બાંધી રાખ્યું છે ને એટલે. મૂકતો નહીતર ક્યાંય ઉડાડી મૂકે, મોજા એને ક્યાંય ઉપાડી જાય. એમ આપણે આ સત્સંગ રૂપી આ નાંગળમાં જોડાયા છીએ અને એમાં ભગવાન રૂપી ખીલે બંધાયેલા રહો, કે જેથી કરીને આપણને ગમે એવા દેશકાળ કોઈ દિવસ આપણને ઉથલ પાથલ નહીં કરી શકે. નહીતર ગયા સમજો, ગયા ભલા ગયા, પણ આ મૂર્તિરૂપી ખીલે બંધાયેલા રહો. મહારાજને મોટા એક જ પ્રથમનું 32 બે દ્રષ્ટાંત આપ્યા, મૂર્તિરૂપી ખીલો અને મૂર્તિરૂપી માળો, એ બંધાયેલા રહો. એને બસ એમાં એ વર્તુળમાં રહો. ગોપાળાનંદ સ્વામી આપણા ગોપાળ બાપા પંચમહાલ જતા, જાડી દેશમાં સંતોન લઈને જતા, વગડામ ઉતરતા. હિંસક પ્રાણીઓના ભય હોય અને ગોપાળ બાપા શું કરતા, સંતો નાની ઉંમરના અમારા આવડા સંતો બાળમંડળ જેવા, સમજ્યા, અને એ સંતો બીવે બિચારા. એટલે સંતો સ્વામી કે બીશો નહીં, સ્વામી શું કરે, આમ એક રાઉન્ડ બનાવી આપે, આમ એક આમ દોર ઓલી હળી હોટી લઈને કે ઓલી હાંઠી લઈ અને આમ એક વર્તુળ બનાવે ઉપર, પેલી જમીન ઉપર લીટો કરી નાખે. અને સ્વામી એમ કે સંતો ચિંતા ના કરશો, આ લીટાની બહાર નીકળતા નહીં, નહીં તો તમને સિંહ વાઘ ફાડી કાઢશે. પરંતુ લીટામાં રહેશો તો કોઈ વાઘ સિંહની કે કોઈની તાકાત નહીં, કે અંદર કીડી મકોડો નહીં આવે. એમ મહારાજે મોટાએ આપણને આ લીટો કરી આપ્યો છે. લીટો કયો લીટો ખબર છે? કે વાલે કોલ મૂર્તિ દીધા છે, રસ બસ કરી રાખી લીધા છે. આ લીટો કરી આપ્યો છે ભાઈ. અને એમાં આપણે રહેતા શીખો. આ નાંગળ ત્યાં ખીલો જોડી દો અને ત્યાં જ બરાબરને ખૂંચાઈ દો, એને પકડી રાખો. કોઈ તાકાત નથી દેશકાળની, દુનિયાની કોઈની. ગમે એટલા કદાચ સમીર એટલે પવન ફૂંકાતા હશે, કે ગમે એટલા મોજા લોઢ હશે ને, તો ભગવાનની મૂર્તિરૂપી ખીલે બંધાયેલા રહો. અને આગળ છેલ્લી લીટી વાક્ય, પણ એના માટે આ બધું કરવા માટે શું જોશે? સત્પુરુષ જોશે ભાઈ. મોટા પુરુષ વગેરે શક્ય નથી. ભૌમિયા વિના મારે ભ્રમવાતા ડુંગરા, કુંજરની ખીણ જોવી હતી. એટલે ના થાય ભાઈ. આપણે નાના હતા કવિતા આવતી આવ્યો, એમ કયા ભૌમિયા જોઈએ? કોણ ભૌમિયા? ખેવટ જ્ઞાની ગોરો ગોતી ધર્મી ધ્યાની ધીરજે. ખેવટ જ્ઞાની ગોરો ગોતી ધર્મી ધ્યાની ધીરજે. ખેવટીઓ મજબૂત હોય ને, ખેવટીઓ એટલે સમજાવેલા, વાણને પેલી બાજુ પેલા કાંઠે લઈ જનારો ખેવટીઓ કહેવાય ભાઈ. અને એકલા જઈએ ને તો ના મેળ પડે, ક્યાંય ઓડી ઊંધી વળે ને ક્યાંય અંદર પાતાળમાં હમાઈ જઈએ ભાઈ. પણ ખેવટીઓ જોરદાર હોય ને, આપણને પહોંચાડી દે. ખેવટીઓ એટલે કોણ સમજાવેલા? એવા ભગવાનના ઘેરથી આવેલા સત્પુરુષ જો મળી જાય, એટલે મળી જાય એવું લાગે છે આપણને આ જન્મમાં.
બસ એવા સત્પુરુષ, અને એને ઓધી લો ને એમને વાણમાં બેસી જાઓ, એમને આપણા અનુભવી પુરુષને એમને ખેવટિયા કરી નાખો, અને પછી એ કે કઈ હરખો બેસ કૂદિયા નહીં મારવા, તો ના બનાય બેસ, એ કેમ કરવું પડે. ઓકે, ના મને કૂદકો મારવાનું મન થયું છે, અરે મરીશ બેસઠાનું માનો, ના મારવા દે, એ આપણને પકડી રાખે. એમ આ પકડી રાખ્યા છે બરાબર. અને જોજો આપણે કહીએ છીએ સાયકલ વાળે પકડી રાખ્યો, પકડજો અમે પકડી એમ કરતા કરતા સાયકલ આવડી જાય. એમ આપણને મોટા પુરુષે પકડી રાખ્યા છે. પ્રાર્થના કરીએ કે દયાળુ પકડી રાખજો, સદાય એને માટે પકડી રાખજો. જ્ઞાની ખેવટ જ્ઞાની ગુરુ ગોતી ધર્મી ધ્યાની ધીરજે. કેવા ગુરુ જોઈએ એને ગોતી લો, કે ગોતવા જવાના આપણે નથી, એમણે આપણને ગોતી લીધા છે. સાચી વાત છે. પહેલા ઊંધું થયું છે, ઊંધું. પહેલાના જમાનામાં મુમુક્ષુ ભગવાનને, સંતને, ગુરુને હોદવા જતા હતા. અત્યારે આ કારણ સત્સંગમાં ઊંધું થઈ ગયું. બોલો, ભગવાન એમ સત્પુરુષે એમણે આપણને હોધી લીધા. બોલો, ગમે ત્યાં રખડતા હતા, રજડતા હતા, હોધી લીધા. એટલે સાચી વાત છે પહેલા. હવે આ અમારા આજે આમની રસોઈ છે. શું ભાઈ? હકમાજી. હવે રાજસ્થાનના મારવાડી પરિવાર કહેવાય. બોલો, સ્વામિનારાયણનું નામ જિંદગીમાં સાંભળ્યું તમે? હે, આ મેળ પડે કોઈ દાડો? બોલો, ક્યાં રાજસ્થાન ને ક્યાં એમનો સમાજ ને ક્યાં તમે, પણ એમને મહારાજે હોધી લીધા. એમની નિષ્ઠા જુઓ, જોરદાર. મુક્તો આ બધા હગા એમને આવ્યા છે, આ બધા હગાના જ બોલાયા છે. આ જ હેતુ થયો. બધા આ બાને આવે ને આ બે શબ્દો કાન ઉપર પડી જાય, પણ એમને ઇલેક્ટ્રિકનો કરંટ લાગ્યો છે. મહારાજને પ્રાર્થના કરો કે હે મહારાજ, એમને જેટલા અડે ને એ બધાને કરંટ લગાવજો. હે દયાળુ, આ બધાને કરંટ લગાવજો. કયા કરંટની વાત કરો ભાઈ? ઊંધું ના સમજતા હો. આ કરંટ, ભગવાનનો કરંટ લાગશે. તમે આવી ગયા પ્રસાદી આજે જમશો ને તો એ કરંટ લાગી જાય. મુક્તો કેવી કરુણા, ક્યાંથી ઉપાડી લીધા મહારાજે મોટા. જો અને જોરદાર નિષ્ઠા એમની જુઓ ને, બોલો એમ થાય કે આ બધું દળેલું દળાય છે. નહીંતર એમને એમના પરિવારમાં કોઈ તમે જો સ્વામિનારાયણનું નામ નહોતું જાણતા, અને આખો પરિવાર સ્વામિનારાયણનો ચુસ્ત મુક્તો. આ ભગવાન સ્વામિનારાયણની કરુણા છે. આ કાયમી રસોઈ એમને વ્યાજમાંથી કાયમી રસોઈ થઈ જાય. હો આજે બોલો, વર્ષે એક રસોઈ થાય પૂનમની ગોઠવાય. આપણે પ્રેરણા લેજો. શું કહે છે? માવ કવિ કહે તુરત તરશે, માવ કવિ કહે તુરત તરશે, સત્સંગી સુરવીર સંતો ભવસાગર નાની. તરત તરશે. મોટા પુરુષ મળી ગયા છે ને, ખેવટિયા જોરદાર, એટલે આપણને તરી જવાના, એમાં કોઈ બે મત નથી. પરંતુ ગુદકો મારી ન દઈએ તો. હરિ નામનું નાવ બેસાડ્યું, મહી બેસાડ્યું રાંખ. હરિ નામનું નાવ બનાવ્યું, મહી બેસાડ્યું રાંખ. એક રાંકડું એને બેહાડી દીધું, ભાઈ બે જાય, પણ અધ વચ્ચે જે કૂદી પડે એમાં હરિનો શો વાંક ભઈલા. એમ મહેરબાની કરીને આપણને મફતમાં બેહાડી દીધા છે, પણ હવે વચ્ચે જઈને કૂદકો ન મારતા, સમજ્યા? એટલે નહીં મારો ને પેલા બધા. અને પાછા વળજો એવી બે હાથ જોડીને વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. સહજાન મુક્તો આ લોકની વસ્તુ પૈસાથી મળે. ભણીને એન્જિનિયર થવાય, ડૉક્ટર થવાય, એડવોકેટ થવાય, પણ અનાદિમુક્ત થવું હોય તો ભગવાનના સાચા સત્પુરુષ સિવાય થવાય નહીં. મહારાજને મોટાને પ્રાર્થના કરીએ કે તમારો સમાજ છે, આ બધાને છે સુધી મહાપથારી સુધી હાથવજો અને મૂર્તિના સુખમાં રાખી સુખિયા કરજો. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો પર
250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, ડીવીડી, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ સીડી, ડીવીડી તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.